કાફલા સાથે લડતમાં જ્યારે ચિરાગભાઈની ટીમ આવી હોય અને એ ટીમ આપણા આંગણે હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી દઈએ. આ કાર્યક્રમને આ સભાને સંબોધવા માટે હું વિનંતી કરું કે વિશાલભાઈ ચાવડા જેઓ ખૂબ સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ધારદાર એમનું જ્યારે રજૂઆત હોય છે ત્યારે આપણે જોરદાર તાળીઓને ગગડાટ સાથે એમને આવકારીએ અને વિનંતી કરીએ આપ આપની વાત રજૂ કરો. જય કોળી સમાજ, જય માનધાતા. સ્ટેજ પર બિરાજમાન યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા અને એમની સાથે આવેલા જેમને તમે બધા સોશિયલ મીડિયા થકી ઓળખતા હોય ને આખા ગુજરાતમાં જેને ડંકો વગાડી દીધો નવનીતભાઈ ની બબાલમાં, જેને એકમાત્ર એવો હિરલો જે ખુલ્લે આમ સરકાર અને આ તંત્ર સામે બોલતા હતા ને અત્યાર સુધી જેને ખુલ્લે આમ કોઈ પણ ના ડર વગર કીધું કે જયરાજ લુખો ઈ આ અને એમની સાથે લાલજીભાઈ પરમાર અમારે સંગઠનના ઉપપ્રમુખ. ખરેખર યુવા કોળી એકતા સંગઠન એવું સંગઠન છે જે કોઈ પણ ના ડર વગર ખુલ્લે આમ તમારી સાથે તમારી પડખે ઉભું હોય એવું આ એકમાત્ર સંગઠન છે. વાત જ્યારે બગદાણાની આવી ત્યારે હું વિનંતી કરીશ વિપુલભાઈ સૂર્યવંશીને કે જે આવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ બધા એવા ઈરલાઓ છે જે ગમે ત્યારે સમાજનો અડધી રાતે ઓકારો આવે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ વિચાર કર્યા વગર દોડી આવતા હોય સમાજની. જ્યારે સમાજને નાની મોટી તકલીફો પડતી હોય ત્યારે ખાસ કરીને અમારા ગુરુ કહીએ તો ખોટું નહીં એવા બાબુદા ભાલિયા, જેમને નેમ લીધું છે કે જ્યાં સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી કોળીનો ન બને ત્યાં સુધી હું સ્ટેજ ઉપર નહીં ચડું. એવા બાબુદા ભાલિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. ખરેખર વિશાલભાઈ ઉભા કર. બાબુદાને હું વિનંતી કરી, બાબુદા આ બાબુદા છે ને એના નસે નસમાં સમાજનું આમ લોહીમાં સમાજના નામનો કીડો ઘૂસી ગયો. ખાસ કરીને જ્યારે હું વાત કરું યુવા કોળી એકતા સંગઠનની, તો યુવા કોળી એકતા સંગઠન એક એવું સંગઠન છે જે તમને વાસ્તવિક હક અધિકારોની જાગૃતિ માટે, તમને જાગૃત કરવા માટે ઘરે ઘરે ગામડે સુધી પહોંચ્યું છે. આજે અમે છેલ્લા 3 દિવસથી ઘણા બધા ગામડાઓમાં મીટિંગ કરી, પણ ખરેખર ઘેટી ગામમાં આવ્યા ને એટલે આમ જો આનંદનો પાર નથી. કારણ કે અહીંયા મહિલાઓ પણ છે, બહેનો પણ છે અને આટલી મોટી સંખ્યામાં તમે બધા અમને સાંભળવા માટે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગે છે કે નહીં, હવે સમાજમાં જાગૃતિ થશે. લાગશે વાર પણ આવશે મજા. વધારે વાત નહીં કરવી, ઘણા બધા વક્તાઓ છે. હું મારી વાતને વિરામ આપું છું. ફરી ક્યારેક આવશું ત્યારે ઘણી બધી વાતો કરશું. જય કોળી સમાજ, જય માનધાતા. આભાર. ખૂબ સરસ આપણને વાત કરી અને આપણા ઘેટી ગામના આંગણે માનનીય વિશાલભાઈએ એક હાશકારો અનુભવ્યો કે અહીંયા આવ્યા પછી મને ખૂબ સારું લાગ્યું. એ માટે ફરીવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સાથે હું વિનંતી કરું કે આજની આ સભાને આપણા ધર્મગુરુ જેઓ સતત એમના કોન્ટેક્ટમાં લગભગ અમારી સમસ્ત ટીમ છેલ્લા 15 થી 20 વર્ષ બાબુદા ભાલિયાના સંપર્કમાં, એમના માર્ગદર્શન હેઠળ, એમના આશીર્વાદ નીચે જે કોળી સમાજના કામો થઈ રહ્યા છે, કોળી સમાજને જગાડવાનું કામ થઈ રહ્યું છે. લગભગ આમાંથી મંત્રસ્થ તમામ જો શરૂઆત કોઈ અમારા તમામની શરૂઆત કઈથી થઈ હોય, કોઈની પ્રેરણાથી થઈ હોય તો એવા અમારા બાબુદા ભાલિયા છે. એમને વિનંતી કરીએ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે આપ આપની વાત આ સમાજને આપણો સંદેશ આપો. બાબુદા ભાલિયા, આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ મિત્રો. નમો બુદ્ધાય. જય કોળી સમાજ.
સાથીઓ, આજે એટલા બધા ભાઈઓને જોઈ પણ હું બહુ ખુશ છું. કારણ કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ સમાજ કદી ઇતિહાસ બનાવી શકતો નથી. આવું એ બોલું છું કે ભાઈ જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ ઇતિહાસ બનાવી શકતો નથી. પણ હજી સુધી મને કોઈ એવો પ્રશ્ન કર્યો નથી તો આપણો ઇતિહાસ કયો છે? હા ભેળા કરે બધા. તમે પ્રશ્ન માથે પ્રશ્ન કરશો તો ઇન્સાન બની જાઓ. જો કોઈ પણ નું કીધું માને જાઓ તો કીડી મકોડાની જેમ મરી જાઓ. આજે દેશ આઝાદ છે, 77 વર્ષ થયા જ્યાં છતાં હજી આપણે ન્યા છીએ. આજે તમે નક્કી કરજો તડકા કોણ બેઠે? કોઈ. રાતની ટાઈટ થાય અને ખેતરના રખાપવા કોણ કરતા હોય? કોઈ. વરસાદ વરસતો હોય તોય વાડીનું ધ્યાન રાખતા હોય કોણ? કોઈ. આખા ભારતને અનાજ પકવીને આપતા હોય તો કોણ? કોઈ. અને દિલ્હીને ગાંધીનગર કોઈને પહોંચવું હોય તો પેલા સાથ કોને લેવો પડે? ને કોઈના બાપની તાકાત નથી ન પહોંચાય. પણ છતાંય આપણું વેલ્યુ કઈ ખરું? ગુજરાતમાં દાદામાં દાદા મત કોનો? રાધા તો કોનો? ભારતના સંવિધાનમાં લખ્યું કે જેના દાદા મત એનો રાજા બને. તો તમે એમ કહો છો કે દાદા મત કોળીના તો રાજા તો 3% નો વાણિયો. આમ નમસ્તે સભાઓ કિરાજ કરવાની 70 વર્ષ ગયા. હવે છે ને આ મારી આ ભાભોને બેહવા જો, આ યુવાનોને તૈયાર કરો સાહેબ. આ બધા જે કાંઈ ન થાય એમાં, કારણ કે 18 વર્ષથી મને ખબર છે. એટલે યુવાનો તમે તૈયાર થાવ. આવતી પેઢીને જો ગુલામ ન બનાવવી હોય તો તમારે જાગવું જ પડશે. હું અહીંથી કાંઈ પણ બોલતો અહીં ખાસ ધ્યાન રાખવાનું. ગાળિયા નાખવા વાળા બહુ છે અને કોળી લાઈટ ઢોળી એટલે તરત ઢોળવાઈ જાય અને પછી પાછા 5 વર્ષથી પલટાય. એટલે હું અહીંથી કાંઈ પણ બોલતો મારા હાટું બોલું છું કે સમાજ માટે બોલું છું? કોઈ પણ વ્યક્તિ આજે ચિરાગભાઈ પિન્ટુભાઈ અહીંયા છે એ એના હાટું આવ્યા કે સમાજ હાટું? એ બોલ ઉપર ટોલ કરવા શીખો. આપણે તો મીઠું મીઠું બધા બોલતા હોય એટલે માની લઈએ અને પછી પાછા એમ કે અરે આખલે ભૂલ થઈ ગઈ, આખલે ભૂલ થઈ ગઈ. આમ કરતા કરતા 77 વર્ષ ગયા. એટલે એક દિવસનો સમય એવો હતો કે ભારત દેશ સોને કી સીढ़िया દેશ હતો. આપણો ઇતિહાસ ભારતમાં કોઈને ભણવું હોય તો વિદેશ વાળા આ દેશમાં ભણવા આવતા એવો ઇતિહાસ આ દેશનો છે. અને કન્યાકુમારી થી અફઘાનિસ્તાન સુધી ભારત અખંડ હતું. તેથી સમ્રાટ અશોક કોળી આ દેશના રાજા હતા. અને સોને કી સીढ़िया દેશ કહેવાતો. ભારત દેશ કોઈ બહાર દેશમાં લૂંટફાટ કરવા નથી ગયો, પણ બહાર દેશના દેશમાં આવ્યા. એટલો સમૃદ્ધ દેશ. અને તે વખતે આપણા રાજા રજવાડા હતા અને આજ આપણે દાડિયું કરવાનો વારો. આવા કોણ દુશ્મનો કે આપણને હાવ રખડતા કરી દીધા. જ્યાં સુધી દુશ્મનને નહીં ઓળખો ને, કોણ દુશ્મન છે ને કોણ મિત્ર છે એને ઓળખતા શીખો. અરે નો ખબર હોય તો મને કહેજો, પણ કોઈ પૂછતું નથી. હા ભેળા જ કરે. બાબુ દાદા ગીત ગાય બહુ મજા આવે, રાગ બહુ સારો છે. પછી એમાં ભાઈ આપણે કૂદકા મરાવીએ, આ બધાને નસાવીએ. ગીત હોય ને ગીત પાછળનું કારણ હોય છે. ભજન હોય ને ભજન, આપણા સંતો મહાપુરુષો એ બધા જગાડવાનું કામ કરતા ભજન દ્વારા. પણ એમાં આપણને કઈ ટપો પીડ્યો નહીં, તબલા મંદિરા વગાડ્યા કર્યા. આજ તો ભજનમાં બહુ મજા આવે, બહુ મજા આવે. પણ ભજન શું કહેવા માંગે એ કઈ ખબર નહીં. સંતોએ આપણને કેમ જગાડવાનું કીધું ખબર?
એવા જાગી રે શકો તો નર તમે જાગજો. આવ્યો હવે આખરા આખરીનો ખેલ રે તમે જાગી રે એ જ જાગી રે શકો તો નર તમે જાગજો. આપણને જાગવાનું કે આપણા ભાગવાનું શું? વિચાર તો કરો, કાંઈક તો વિચાર કરો બધા. આપણે તો વેચું કરીએ, આપણે પ્રધાને હજી વેચું કરાવ. એટલે આ જે યુવાનો નીકળ્યા છે તમે વિચાર કરો. અમે રાત્રે 3:30 તો કાલ જમ્યા 5 વાગ્યા સુધી બેઠા હતા. સવારે પાછા નીકળ્યા. ત્યાં લીંબડી મીટિંગ કરી, બરવાળા મીટિંગ કરી, પછી અહીંયા એક ગામ પીપલ્લા મીટિંગ કરી. અહીંયા 1 કલાક મોડા પડ્યા. શા માટે? એના માટે નથી આવ્યા. આ સમાજને જગાડવા આવ્યા છે કે આપણા એટલા બધા મત છે છતાં આપણે કોઈ વેલ્યુ નથી, આપણી કિંમત નથી, આપણા ભાગનું કોણ ખાય છે એ જગાડવા આવ્યા. એટલે એક ગીત ગાય. મારા ગીતના જે શબ્દો છે એ હું કહેવા માંગે ખાસ ધ્યાન રાખજો. અને ભજન સાંભળવા હોય, કાંઈક સત્સંગ પર જવું હોય તો તમે તારા બાબુ દાદા ભાલિયા, બાબુ ભાલિયા નામની એક આઈડી છે એ જોજો. એટલે તમે ઘેર બેઠા બધું જોઈ શકશો કે હકીકત આપણા શું કહાની છે, આ સંતો આપણા મહાપુરુષો શું કહેતા ગયા ને આપણે શું કરી રહ્યા છે. એટલે આપણા લોકોનું કેવું છે, તું કઈ દુઃખ લગાડતા નહીં, કે મને ન બોલાવો તો મને કઈ ફરક ન પડે, હું તો આટા મારતો છું. આપણા લોકો ભેગા થઈ કોઈ આમ કોટડા બાજુ તમને કોઈ ટોળાવું પડશે, કોઈ આમ દ્વારકા બાજુ પડશે, કોઈ આમ પાવાગઢ બાજુ પડશે, કોઈ ચોટીલા બાજુ જાહે. હવે આપણી ખીચડી ક્યારે થાય? દિલ્હી ને ગાંધીનગરમાં. આપણે ત્યાં ગોચીએ પેઢીઓથી આમ ગોચીએ તો અહીંયા ગઢા ગઢા એને ના પડતા કે અમારી જિંદગી જેના કાંઈ નહીં મળ્યું, હવે પાછા વળો. એટલે બધાને ખબર છે કે આને આંપા રાખો, અહીંયા આપણને નડવા ન આવે. એટલે એ બધો કબજા કરીને બેઠા. પછી આપણે ભીખ માગીને આપણે દાડી કરવાની. એટલે હવે હું તો એમ જ કહું, તમે ગામડે ગામડે થી ખાલી 11 વ્યક્તિ મને તાર એવા કરી દો. જો આમાં કોઈને મોટું થવું ત્યારે સિરાભાઈ રાતા નહીં ને મારે આવતા નહીં કોઈ. કારણ કે હું મારા ઘા છે ને સીપરા વાળી હોય. કારણ કે મારે પૂંજાવું નથી, મારે મંચ ઉપર બેહવું નથી, મારે હાર તોડા કરવા નથી, મારે છેલ્લા સવારે સુખ નહીં લડું તો કોળીના પેટ નો નહીં. પણ અમારા યુવાનોને તૈયાર કરી હોય રાજકારણ નહીં કરાવું પણ રાજનીતિ કરાવું. જે આ દેશ સ્વદેશી સીડિયા દેશ તો એ દેશ બનાવે. આજે મારા ગરીબ અને મારા પછાત સમાજનું શું એના માટે હું આ તો કે આપજો મત. આપણે મત આપ્યા એને ગાડી બદલે, બંગલા બદલે, ઘોડી બદલે, બાયડી બદલે, આપણા જોડે નું બદલે. આપણે કઈ ડર અને આપણે કઈ ખજાનો કઈ નથી એટલે ફેંકી કરીને લઈએ લે. નકર આ લોકો કઈ ને કઈ તમને કોઈ રીડ કરાવે આ ઘટીએ નથી. એટલે તમને ખાલી ગામડે ગામડે થી એવા યુવાનો કે સમાજ માટે કોઈ સવાર જ નહીં, મોટા ખાવાનું નહીં. મારે હું જે સમાજમાં જન્મો છું એ સમાજને મારે આ દેશનો શાસક બનાવવો છે અને ભારતના સંવિધાનમાં જે હક અધિકાર છે એ મારે અપાવવા છે. એવા ગામડે ગામડેથી મને 11 તૈયાર કરી દો અને ગુજરાતની રોશની ન બતાવતો કોળીના પેટમાં. કારણ કે હું એકલો કાંઈ નહીં કરી શકું. આ સિરાજ પિન્ટુભાઈ એકલા કાંઈ નહીં કરી શકે. તને કહેવાના આવે ઉભા રહ્યા પણ સાથ તો જોવે ને. વરાદાને પણવા જાવું પણ જાણ્યા નાનડી તો જોવે ને. એકલો બિચારો તો પણવા જાય. હવે મારા ગીતના શબ્દો હું કે એ ખાસ ધ્યાન રાખજો.
એ જાગી જાજો કોળી એના સીધ બનો હવે ભોળી હવે જાગી જાજો કોળી બુધ રે નથ જુઓ તપાસ એક બનો તમે કોળી આ મૂળ ધર્મ ને જાણી લેજો મહાન બનો તમે કોળી હવે જાગી જાવ કોળી નાચ સિદ્ધ બનો છો ભોળી હવે જાગી જાજો કોળી વીરાંગના જલકારી બળીએ સાથે હતા કોળી અંગ્રેજોને હભાવી દીધા ઈદ સુવો તમે કોળી હવે જાગી જાવ કોળી નાચ સિદ્ધ બનો છો ભોળી તમે જાગી જાજો હક અધિકાર જાણી લેજો બંધારણ કોળી પોતા વાસે પાડી આવે હકની રે ભરજો ચોળી હવે જાગી જાવ કોળી નાચ સિદ્ધ બનો છો ભોળી હવે જાગી જાજો કોળી વસ્તીમાં સૌથી વધારે આ નાચ ધૂને કોળી બોલા વિશાલભાઈ ફોન રાજપાટ જોગમાં જોયું કરોડોમાં નહીં કોળી હવે જાગી જાવ કોળી નાચ સિદ્ધ બનો છો ભોળી તમે જાગી જાજો કોળી અંતર નિરંજના લખે આ બીએસ સમારો કોળી અકય અધિકાર વિયો તો નંબર વનસે કોળી હવે જાગી જાવ કોળી નાચ સિદ્ધ બનો છો ભોળી તમે જાગી જાજો કોળી તમે જાગી જાજો કોળી મારે એક જગ્યા પર આવો મોટો કાર્યક્રમ હાલતો હતો એટલે આપણા એક નેતા હતા નામ નહીં આપું એટલે એને બહુ વિકાસની વાતો કરી હતી મેં એક કડી લખી ને એટલે એ કડી હુલા લખી કહું ઈ કે હવે તો નરેન્દ્રભાઈ મોદી આવ્યા ગુજરાતનો વિકાસ 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 થઈ ગયો મને રહેવાનું એ બોલી લીધા એટલે આવી રીતે માઇક ને હાથમાં સાહેબ ને મેં પૂછ્યું કે સાહેબ પ્રશ્ન પૂછું મને કે પૂછો ને મેં કહ્યું તમે હમણાં વિકાસની વાતો કરી તો ના મને શંકા પડે મને કે બોલો બોલો મેં કહું ગુજરાતના મેન એવા ઉદ્યોગપતિ હોવાનું લિસ્ટ બનાવો ગુજરાતના મેન ઉદ્યોગપતિના હો નામનું લિસ્ટ બનાવો એમાં મારા કોળીનો એક બતાવો ઈ કે એકે નથી અને પછી એને માઢે ચડીને મેં કીધું હતું સભામાં કે આવા ભડવા હોય વિકાસની વાતો કરી મારા સમાજને જીરવામાં રાખ આવી તાકાત તમારામાં હોવી જોઈએ મરવાની બીક હોય એની તાકાત નહીં હું તો મારું મસ્તક મારા ગુરુને શરણે મેલીને નીકળ્યો છું એટલે મને કોઈ મરવાની બીક નથી મરશે તો પંચભૂતની કાયા જાહે પણ બુદ્ધિસાગર બાબુ દાદાને કોઈ મારનાર આ દુનિયામાં જેલમાં નથી પેદા જોઈ નહીં નમો બુદ્ધાય જય કોળી સમાજ આભાર ખૂબ ખૂબ આભાર બાબુદાનો ખરેખર મિત્રો એમની અંતરની જે વેદના હતી અને પોતે જે આ જે કઈ ભજનમાં આપણને આપણા હક અધિકાર માટે સમજણ આપી એ એમને પોતે જાતે લખેલું વાક્ય છે લગભગ એમના પુસ્તકની અંદર લગભગ ઘણું બધા આવા ગીત જે સમાજ જાગૃત થાય સમાજને કાંઈક હક અધિકાર માટે સમજાય એના માટેના ઘણા બધા ગીત બાબુદાભાઈએ લખ્યા છે અને ખૂબ સુંદર આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ બદલ જોરદાર તાળીઓથી આપણે ફરીવાર એમને વધાવી લઈએ અને સાથે આપણે વિનંતી કરીએ સમસ્ત ગુજરાતમાં ગુંજતું નામ સોશિયલ મીડિયામાં જેમનો
સમસ્ત ગુજરાતના યુવાનો જ્યારે નોંધ લઈ રહ્યા છે અને જ્યારે સમાજ ઉપર કોઈ આફત આવે, સમાજની સાથે કોઈ અન્યાય થાય, સમાજ ઉપર કોઈ તકલીફ પડે અને સામે કોઈ પણ માણસે ગમે તેવી કોમેન્ટ કરી હોય એ કોઈ પણ સમાજનો હોય પણ નિર્ભય રીતે એમનો જવાબ આપતા હોય તો એ પિન્ટુભાઈ કોળી, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ અને વિનંતી કરીએ કે આપ આપનું માર્ગદર્શન સમાજને આપે. પિન્ટુભાઈ કોળી. જય માન દાદા, જય કોળી સમાજ. ખરેખર બે દાડે રખડવી હો, ગામડા 2 દિવસથી રખડવી, પણ આ જેમ થયું કે મારો સમાજ કઈ બેઠો હો. અને આજે જેને વિડીયો ઉતારવો એ ઉતારી લે, કારણ કે આજે મોરો ધોય. કારણ કે જે વ્યક્તિ સમાજ માટે બોલતો હોય ને એની વાય આખો સમાજ ઉભો હોય. ત્યારે હું તો માત્ર 39 વર્ષનો જ છું અને એ તમારો છોકરો હું તો મને છોડાવો તમે નહીં આવો. બરોબર ને ચિરાગભાઈ? ખાસ કરી 24 કલાકથી ન્યા રહી, પણ ખરેખર એક વાત હું કહું, અમે કારના ભૂતા જ નહીં, 24 કલાકથી એક ધારા રખડવી જ છીએ. શું કામ? તો કે મારા સમાજમાં વાસ્તવિક રીતે જાગૃતિ આવે. બાકી ચિરાગ ચાલાક મારે શું લેવા દેવા? બરોબર ને? અમે જે દોડવી નહીં સમાજ માટે દોડવી. મારી વાત લાગશે કડી પણ હશે સાચી, કારણ કે અમે તો કાંઠાના કોળી. જ્યાં જઈએ ત્યાં મોઢા ઉપર બોલીએ, ઘડીક ખોટું લાગે એમાં શું વળે. ખાસ કરી યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા, ઉપપ્રમુખ લાલજીભાઈ, ત્યારબાદ વિશાલભાઈ ચાવડા, અને અમે બહુ જેનું માનવી છીએ, જેને ગમે ત્યાં ભેગા થવી તો ડાયરેક્ટ પગમાં પડ્યું. અમે સમાજ સિવાય કોઈ પગમાં પડતા નથી હો. બાકી સમાજનો 5 વર્ષનો છોકરો હોય ને એ અમને કે અમને પગમાં પડી તો અમે એના પગમાં પડ્યું. બાકી પીએમ વાઢો હોય તો અમે પગમાં ના પડ્યું, કારણ કે અમે કોળી વટ ચડેલો કોળી નહીં હારો. ઓલી કહેવાત પટવા પડેલો પાણો હારો પણ વટા ચડેલો કોળી નહીં હારો. અને એ સાબિત કર્યું આપણા બગદાણાની અંદર જે નવનીત ભાઈની અમુક લુખાઓએ જે માર્યા હતા ને, એમને એમ હતું કે અમારો બાપ કરોડપતિ છે ને અમે અબજોપતિ છે, અમારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. મને ધમકીઓ આપતા હતા. એટલે મેં તો ભાઈ લોકેશન નાખ્યું, ભાઈ રામ સાબરી ભગલે ખબર જ છે. મેં લોકેશન સોશિયલ મીડિયા મેળ્યું હતું, ભાઈ જીના ટેકા ધોઈ આવી જજો, બીજું શું તારે. આ અમે કાંઠાના કોળી જ છીએ. કારણ કે વાહે અમને સપોર્ટ હતો, મારો સમાજ મારી સાથે ઉભો હતો, એનું બળ અમને હતું, એનો પાવર અમને હતો. અને હમણાં તે લગભગ 10-15 દિવસ પહેલા પછી મારી ભર્યા ફાયર થઈ. એ ખબર જ હશે ને કે નહીં માહિતી, પણ અમે કેસથી બીકી અને ઘર વાંખીને ઘરમાં ગણનારા નથી. સમાજ ઉપર જો કોઈ ટાળે, કોઈ પણ વ્યક્તિ હોય અન્યાય કરે, અત્યાચાર કરે ને તો હામી સાથે ગોળી ખાનારા છે, ગોળી મારનારા છે. કારણ કે અમે કોળી છીએ અને એ અમને ગૌરવ છે. અમે જ્યારે ગાડી લઈને નીકળ્યા ને કાલે સવારે, તારો મારી મમ્મીએ કીધું બટી કઈ બાજુ? મેં કીધું ચિરાગભાઈ ની આવા ગામો ગામ વાસ્તવિક રીતે જાગૃતિ કરવા માટે નીકળી આવી. કારણ કે ચિરાગભાઈ આવે ને કઈ વાંધો નહીં, મારા 2 છોકરા એક મરી જશે, શું ફેર પડવાનો? એટલે ઘરના મા બાપે આવી છૂટી આવે કે સમાજ માટે જો કદાચ એક છોકરો ખપી જાય ને તોય કોઈ હરકસોટ નથી, પણ સમાજ મારો કોઈ દિવસ પાછો ના રહેવો જોઈએ. પણ મને ખરેખર દુઃખ લાગે છે કે આપણો સમાજ બહુ પાછો હોય. તમે એક વિચાર કરો કે ગુજરાતની અંદર 6 કરોડની વસ્તી અને એની અંદર 2.5 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને
તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. અને એક સમાજ પોતાના હક માટે, પોતાના અધિકાર માટે જો અવાજ ઉઠાવે ને તો એને જેલની અંદર બંધ કરવામાં આવે. જો કોઈ નેતા અવાજ કરે ને તો એને બચારાને બીક હોય કે અમારી ટિકિટ કાઢ નાખશે. અમને બીક નહીં, કારણ કે અમારે ક્યાં રાજકારણ કરવું તો અમને બીક હોય. અમને ખબર છે કે અમને ભાજપ કોંગ્રેસ કોઈ ટિકિટ જ ના હાલવાનું. અમને એવી ચિંતા હોય નહીં અને પાર્ટીનું કામ અમે કરનારા નહીં. સમાજની જ્યારે વાત આવે ને ત્યારે અમે પક્ષના પટ્ટા ડાયરેક્ટ ખીચામાં ઘાલી દઈએ. અમે પક્ષનું રાખતા જ નહીં. પક્ષ પછી સમાજ મારા માટે મહત્વનો છે. અને ખાસ કરી અમુક લુખ્ખાઓને બચાવવા માટે જે રાજકીય લોકો, જે ઓલો અત્યારે કૃષિ મંત્રી બન્યો હોય નવો હજુ બન્યો છે ને ચિરાગભાઈ, નવો છે ને જીતુ જમણવાર. કારણ કે વિસ્તારની અંદર સૌથી વધારે વસ્તી હોય ને ભાવનગરની અંદર જે પ્રોપર્ટી લડી રહ્યો છે, જ્યાં અમારી કાલ મિટિંગ હા આપણે ચિરાગભાઈ, કારણ કે અમે સ્પેશિયલ કીધું હોય કે મહાસંમેલન થયું ને ત્યારે અમને એક પ્રોટોકોલના કારણે માયક અમારા હાથમાં નતું આવ્યું, પણ એ જીતુ જમણવાનો જ્યાં લગન અમે વારો ના લેવી ને ત્યાં લગન અમને હર્ષ ના થાય. કારણ કે એ મારો દુશ્મન નહીં પણ આખા સમાજનો દુશ્મન હતો. એક મહિના સુધી આ સમાજને ઉભા રોડ તોડાયો એટલે તોડાયો. લાખો રૂપિયાનું ડીઝલ બાળ્યું. મારું વિરંગામ થી તમે વિચાર કરો, 70 ગાડીઓના કાફલા સાથે અમે આવતા હોય અને એમાં સુરત થી ઠેક ચિરાગભાઈ ચાલા 200 ગાડીનો કાફલો. પણ ખરેખર જયારે અમે ત્યાં પહોંચ્યા ને મહુવા ત્યારે ખબર પડી કે આ તો 200 ને આ તો 250 ગાડીઓ આના રેલવે ચા ઓલા આપણે જમણવાર કરી શું કામ? રાત્રે આપણે સભા હતી દેવલી, હા દેવલી પ્રેમભાઈ નું કામ અમારા દેવલી કામ. એ દેવલી કામ જ્યાં જાજુ કરતો તો ત્યારે મને ખબર પડી કે આ તો બહુ જાજુ વાતો વાયા આખું કારિસ્તાન આપણી વાયા આવી ગયો, આખો સમાજ આખી વાયા. તારનું એક વાત નથી, જયારે સમાજની વાત આવે ને એ વાતમાં કોઈ દિવસ સમાધાન નહીં કરવાનું. સમાજ એ જ મારું ગૌરવ. અને સમાજની વાત આવે ને એ વાતમાં કોઈ દિવસ સમાધાન કરતો નથી. કારણ કે એ સાબિત કર્યું નવનીત બાલદિયાએ. એ જયારે મુદ્દો ચાલતો હતો ને ત્યારે નવનીત બાલદિયાને વાત આવી હતી કે આટલા કરોડ રૂપિયા આલું, ત્યારે નવનીત બાલદિયાએ કીધું હતું કે હું એવો ખૂંટણ ખાયો નથી કે મારો સમાજ આખો મારી પડખે ઉભો હોય અને હું કરોડો રૂપિયામાં વેચાઈ જાઉં. એ નવનીત બાલદિયા સાબિત કરે છે. અને આજે પણ અમારી સાથે જ હતા, પરંતુ અમે કીધું કે આપણા સમાજની દીકરી આણંદની અંદર આપણા સમાજની દીકરી હજુ 8 થી 12 મહિના પહેલા પણ એક શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું. અને ત્યારબાદ હજુ આ ઉતાળીના દિવસે ફરી વખત એક શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું. ખરેખર એ પોલીસ કર્મીઓને કેસ કેવી રીતે નોંધ્યો ખબર છે? કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયો હોય તો એના મા બાપ કેસ નોંધે, નોંધે. પરંતુ જ્યાં એ દીકરી ભણતી હતી, જ્યાં ઓલી ભૂત પલિત નું નાટક કરતી હતી, પ્રિન્સિપાલ એ ફરિયાદી બની. ગૃહ માતા એની ફરિયાદી બની ધોળીને એવું કહેતી હતી કે 12 મહિને હું એક જીવ લઈશ. લ્યો અમારા ગૃહ માતા કોને બનાવીએ છે? તમે વિચાર તો કરો. शिक्षण वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. હવે જે શિક્ષણ રૂપી બીજની અંદર આવી ગૃહ માતા ભરી હોય ત્યાં કણે જે વિદ્યાર્થીઓ બહાર હરે એ આઈપીએસ શિક્ષક પોલીસ કર્મી લઈ પણ ભુવન પઢિયાર જ થાય કે આવો ગાળા જોઈ નાખું તમારા આવા થાય ને ચિરાગભાઈ. પણ આપણા સંતાનો નથી કરવાના. આપણા સંતાનો પાટું મારી પાણી કાઢે ને એવા કરવાના છે. કોઈ
આપણો હક અધિકાર ખાય અને એના હમા અવાજ ઉઠાવે ને કે તે આ ખોટું કર્યું, ચાહે એ નરેન્દ્ર મોદી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે 8 પાસ ઓલો ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, આપણને કોઈ ફેર પડતો નથી. આપણે એમના ઘરે ખાવા જવાનું નથી. અમે બોલવી છીએ તમારું દબાઈ તમે બેઠા હો ને એના કારણે અમે બોલવી છીએ. નકર અમને બોલવાનો શોખ નહીં, આ ગળા તાણવાનો શોખ નથી, અડધી અડધી રાતું લગન જાગવાનો શોખ નથી. પણ તમારો તમે અમને વાસ્તવિક અધિકાર જે અમારો છે ને એ નથી આપતા ને એના કારણે અમે બોલે કે અંદરની પીડા અમને બળતરા બોલાવા હે ને. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો ઓબીસી સમાજ છે. 54% વસ્તી છે અને એની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ એટલે કોળી ઠાકોર સમાજ. ઓબીસી ને 57% અનામત અને ઈડબ્લ્યુએસ 10%. આમાં ઈડબ્લ્યુએસ જે 10% લીધી ને એ મને લાગે ઓબીસી ની જ છે. કારણ કે અત્યારે તો આપણી હારે નોકરીમાં 27% ના બદલે 15% લેખાય આપણને નોકરી નથી આવતા. તમે વિચાર તો કરો. ઈડબ્લ્યુએસ બાબુ દાદા ખોટું હવે ક્યાં જો ચિરાગભાઈ. કારણ કે આજે મન મૂકીને બોલવાનો મારો સમાજ સામો બેઠો હોય આ ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, વિશાલ ચાવડા, બાબુ દાદા ભાલિયા આ બધા સમાજ માટે લડવા નીકળ્યા છે ને. લડતા લડતા ક્યાંક એકલા ના પડી જાય ને એ જવાબદારી તમારા બધાની છે હો. એ પણ યાદ રાખજો તમે. લડતા લડતા એકલા પડવા જોઈએ. એમને કહેવાનું છે ચિરાગભાઈ જાઓ, જ્યારે જરૂર પડે ને ત્યારે માત્ર એક હાકલ કરજો, આખો સમાજ તમારી માએ ઉભો છે. સંગઠન કીધે સંગઠન નથી થતું. સંગઠન પાછળ રાત દિવસ મહેનત કરવી પડે છે અને સમાજની જ્યારે વાત આવે ને ત્યારે બધું છોડી અને એની પાછળ જવું પડે છે. એનું નામ છે સંગઠન. વાત કરતા હતા ઈડબ્લ્યુએસ ની, તો તમે વિચાર કરો ઈડબ્લ્યુએસ વખતે આંદોલનકારીઓએ આંદોલન કર્યા, દેશદ્રોહના કેસ લાગ્યા અને જેવા ભાજપમાં બેઠા ને અમારા જ વિસ્તારનો ધારાસભ્ય હાર્દિક પટેલ, બીજા વિસ્તારનો નથી, અમારા જ વિસ્તારનો, જેવા ભાજપની અંદર બેઠા ને ભાજપની કાંઈ એક વોશિંગ મશીન ખોણા પડ્યું રાખે કે તમે ગમે એવા ગુના કર્યા હોય, બળાત્કાર કર્યા હોય, ગમે એ કર્યું હોય એ વોશિંગ મશીનમાં તમે નાખો ને એટલે સાફ થઈ જાય. નહીં ધોઈને મિલી પાટે બી આવી જાય. આવું એક વોશિંગ મશીન. હું કોઈ પક્ષનો વિરોધી નહીં. કાલ અમારે ભાજપ વાળા દે કોઈ વિડીયો કરતા હોય ને એને સવારે છૂટી હોય મેલજો તમે, તમારે મજા આવે મેલવાનો. કારણ કે આપણે તો આ 8 પાસ રહ્યો ને ગૃહમંત્રી એની કાંઈ ભૂપેન્દ્ર પટેલ કાંઈ આ બધા કાંઈ પકડવાનો છે આ વિડીયો. એને ખબર પડે કે અમે ગામ કોળી અને ઠાકોર સમાજની મિટિંગો ચાલુ થઈ હે. જો એમના મૂળભૂત અધિકારો નહીં આવે ને તો 2027 ડગમગ અમારી ખુરશી ડોલી દીધી. એટલી તાકાત આ સમાજ ધરાવે છે. આ સમાજ જો ધારે ને તો હાથીની અંબાડી પર બેહાડી શકે છે અને એ જ સમાજ જો ધારે ને તો ગધાડા ઉપર પણ બેહાડી શકે છે. હો, એ તાકાત આ સમાજની છે. એટલે બધા હવારમાં જાગીને પહેલા આ કામ કરજો, સોશિયલ મીડિયામાં વિડીયો મેળજો. આપણને કોઈની બીક કાલે નથી લાગતી, કાજે નથી લાગતી, કારણ કે હું તો સમાજ નો મને કઈક થઈ ગયું આવશે સમાજ વાળા. મારા પરિવારને કીધેલું છે મને ધ્યાનમાં પૂરતું તમે આવતા જ નહીં અને જેથી હું ધ્યાનમાં ગયો ત્યાં લગન મને 6 મહિના લગન જામીન એને મળવાના, એટલે કોઈ ખોટો ખર્ચો કરવા ના આવતા. એટલે હું ધ્યાનમાં જવાનું બીક રાખતો નહીં, ઘરે ખાવું એવું જ્યાં ખાવું, આપણને કઈ ફેર પડતો નહીં. બરોબર નથી રાખે. એક શ્રી આપણો જે નીકળ્યો હોય ને એ એકલો ના પડે ને, એ જવાબદારી તમારી છે. એ સંગઠન આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. ઈડબ્લ્યુએસ ની વાત કરતા હતા. 2500 કરોડ રૂપિયા, 3000 કરોડ, 3500 કરોડ દર વખતે આવે. અને કોળી ઠાકોર જયારે નિગમ આવે ને આમ કોળીનું નામ સાંભળે ને ત્યારે શિખર બેગમાં ગમે બરસ્યું વાગતી હોય, કશું ના આવે, જીરો. ખરેખર આ બંધ થવું જોઈએ ના થવું જોઈએ. કોળી નામ સાંભળે ત્યારે 2000 ને પણ 3500 કરોડ આલવા જોઈએ.
કે મારા બેટા આ તો કાલ હવાજિયાત થઈ ગઈ છે ને અમને આખી સરકાર પાડી દી છે. તમે જોજો ડોક્ટર સમુદાયનો જો વિકાસ થતો હોય ને તો જે રાજકારણની અંદર રાજકીય લોકો બેઠા હોય ને એ ઇન્ના માણસો ઉભા કરે કે તમે આ વિરોધ કરો ને એટલે માહિતી ટેકો આપીશું. પણ આપણા આગેવાનો ખરેખર એ ના આવડે. બીજું તમે કરી દઈશું કહું અરે જેલમાં જાવશું કોઈને ધોકા મારવા થશે તો ધોકા મારી લઈશું પણ સમાજના સાથ વગર બધું નકામું. એટલે આપણે બંધ કર્યું રાજકીયનો સાથ નાખ્યો. જે રાજકીય હે ને 20% કદાચ 10% છે 10-20%. બાકી આપણે રાજકીયની જરૂર નથી પણ જ્યાં 80% સમાજ બેઠો ને એની આપણે જરૂર છે. રાજકીય આપણને કામ નહીં આવે જ્યારે સમાજની આ સરકાર હમણાં પડવાનો છે કે ના ના અમારે તો મોટો કોકા અરે આ પોટો કોને ભાડમાં જો તમારો તમને કોઈ ભૂજો ભય ગણતો નહીં. તમને ના હોય એવા ખાલી માછલા પકડવાના ખાતા છે અને ઓલાગળ ફલાણું ખાતું છે. આ ખાતા આવીને આપણને સમજાઈ દે હિદાયત સમાજ ના બોલવો જોઈએ. અમે લાખ વંદન કરીએ છીએ તમને પણ જયારે સમાજના હક અધિકારની વાત આવે ને ત્યારે સમાજને ખરી રીતે વાસ્તવિક રીતે જાગૃત કરવાનો મૂળભૂત અધિકાર અમારો છે. મારે સમાજને સાથ આલો હોય ના અને જો સમાજ સાથ આવે ને તો 3500 કરોડ રૂપિયા ગુજરાતનો સીએમ અને જે આપણી માંગણી છે ને કે ઓબીસી સમાજની વસ્તી ગણતરી થાય. વસ્તી ગણતરી કરી અને વસ્તીના ધોરણે અનામત આલવામાં આવે એ અનામત આપણે લેવાની છે. લેવી છે ને આપણને નોકરી ન મળતી. તમે વિચાર કરો 146 જ્ઞાતિ ઓબીસી સમાજમાંથી આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નોકરીએ લાગે ને તો 80 માંથી 7% એટલે કે 100 ના હોવા જોઈએ. 80 ના 15 કેટલા 15 એમના હોવા જોઈએ. આ બે સમાજ ખૂબ જાગૃત છે. જો એ ખરેખર જાગૃત છે ને એટલે આ સરકારને બીક લાગે છે. ગાંધીનગરના પાયા 80 અને ઓબીસી આ ત્રણેય ભાઈ છે. કોઈ વિરોધી નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કોઈ દલિતોના નેતા નથી. માત્ર દલિત પૂરતા સીમિત નથી. જો ખરેખર આપણને અનામત મળી હોય ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે અનામત મળેલી છે. પણ આ રાજકીય લોકો ડોક્ટર બાબા સાહેબ કોના તો કે દલિતોના. એટલે પણ તમે વાસ્તવિક રીતે જાગૃત થાવ. બાબુ દાદા ખોટી વાત અમારી ખરેખર 80 ખૂબ જાગૃત છે. બસ માત્ર જો ઓબીસી જાગૃત થાય ને તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2027 માં જ પાડી જાય ને. पड़ी जाए ना पड़ी जाए। ओबीसी समाज सुता हुआ शेर है, सिर्फ उसे जगने की देर है। आटलू ध्यान रखो। यासी तो एम के तमे जागो ना एटला अमे तैयार छी तमारी हारे। यासी एम के है कि तमे जागो एटला अमे तैयार छी तमारी साथे। पण आ ओबीसी समाज ने भुवान पावळियान धोणवान माताजी भगवान ने आरती उतारवानी पूजा करवानी પછી છક મંદિરમાં જઈને વ્યાચવાના એવું બધું કરવાનું વ્યાકવામાં પછી આપણે માર ખાવાના। બગદાણા વાળી ઘટના જોઈ ને એમાં કોઈ સમાજનો ટ્રસ્ટી જ નથી। એ તો હમણાં મુદ્દો હાથમાં લીધો ત્યારે ખબર પડી। તો અત્યાર લગન તમારે અહીંયા શું કામ છે ભાઈ? આખો ગામ કોળી સમાજનું જો તમે ટ્રસ્ટી ના હોય તો આપણે એવી સેવા કરવાની જરૂર નથી। ટ્રસ્ટી તો હોવો જોઈએ ને। એટલે ખરેખર વધારે વાત નથી કરતો, પણ જે ચિરાગ ભાઈ સુરતની ટીમ, અમારા નળકાંઠાની ટીમ આ મુહિમ લઈને નીકળી જાય ને, એ ક્યાંક કાલ સવારે એકલા ના પડી જાય ને, એ જવાબદારી રાખવા એ તમારી જવાબદારી છે। એ અમારી ઉપર એક દયા કરજો, કારણ કે અમે અમારા માટે નથી નીકળ્યા। અત્યારે આપણે એક બીજ રોપવાનું છે। બીજ, આ બીજ આપણે રોપીએ, એની અંદર ખાતર નાખવાનું, પાણી નાખવાનું, અને એ આપણી આવનારી પેઢી આવશે ને એને આ વૃક્ષ જયારે તૈયાર થશે ને
ત્યારે એના ફળ ખાવાની જવાબદારી આપણી આવનારી પેઢીની છે. એટલે એ તમે ભૂલી ના જતા. એટલે વધારે વાત નથી કરતો, પણ જે મારી પર કેસ થયો હે ને એ મને ચિંતા નહીં, કારણ કે સોડાવદ આવશો તમે, એ મને ખબર જ છે. ક્યાં જઈશો તમારા હાથે ભૂલ હતો. બરોબર ને ચિરાગભાઈ? એટલે કઈ વાંધો નહીં, જે થયું. બાકી સમાજ સાથે જો કોઈ અન્યાય અત્યાચાર કરશે ને તો અડધી રાતે પિન્ટુ કોળીને મેસેજ કરજો, કારણ કે અમુક લુખાઓના 2000 ઉપરના ફોન આવે ને અને ઘરે હોય ડાયરેક્ટ કઈ જતું બોલે, કારણ કે દરેકની બેન દીકરી આપણા માટે સમાન હોય છે. જે મારો પર્સનલ નંબર છે અને જે બીજો નંબર છે, એટલે પર્સનલ નંબરની અંદર હું જાહેરમાં કહું, જ્યારે જરૂર પડે ને 24 કલાકમાં મેસેજ કરી દેવાનો, જોઈશ એટલે તરત સામે ફોન કરી દઈશ. કારણ કે અમુક લુખાઓ એમાં સાચા ફોન કરે ધમકી આલવા, એટલે પણ લોકેશન તો તમને આલેલું આઈદાઉન ભાઈ નામ સાંભળી હું અત્યારે જ બેઠો હોઉં, 24 કલાક ક્યાં હોઉં. એટલે વધારે વાત કરતો નથી. આ સંગઠનના આગળ વધારવાની જવાબદારી તમારી છે. આપણે સૌએ સાથે મળી અને આ સંગઠન આગળ લઈ જવાનું છે. અને ગુજરાતની ગાદી 2027 ની અંદર કોળી અથવા ઠાકોર સમાજનો સીએમ બને ને એ જવાબદારી આપણા સૌની છે. કારણ કે જો જે જગ્યાએ પોતાની માં પીરસતી હોય ને એનો સંતાન કોઈ દિવસ ભૂસ્યા નથી રહેતો. આ માવડીઓ મારા કાહે બેઠી, એટલે માવડીઓને મારે કેવું હોય કે તમારો છોકરો જમવા બેઠો હોય તમને એમ કે મારી એક રોટલી આલો ને તો મારી 2 રોટલી હાલે, કે મારો છોકરો ભૂસ્યો ના રહે. હાલે ના હાલે? પણ આપણે અહીંયા પીરસનારા નથી, અહીંયા પીરસનારા જ વાણિયા બ્રાહ્મણ બેઠા. આપણે માગવું કેવું ને, માગવા જઈને કોળીનું આવે ને તો બાયણું બંધ કરી દે, ના ના અમે પતી ગયું, અમે તમારા ભાગમાં કઈ નહીં આવે. એટલે પહેલા તો આપણે અહીંયા માગવા માટે માં બેહારવી પડશે, આપણો બાપ બેહારવો પડશે. ભલે કોળી ઠાકોરનો ગમે એ બેહો, પણ કોળી ઠાકોરનો સીએમ આપણે બેહારવો પડશે ને ત્યારે આપણું આ સપનું સાકાર થશે. નાકો 2027 ની અંદર આપણે 25 થી 27 સીટ માત્ર કોળી સમાજની લાવવી પડશે, અપક્ષ લડી. કારણ કે કોળી ઠાકોર વગર સરકાર કોઈના બાપની તાકાત નહીં બનાવી શકે. અને આપણી કાંઈ માગવા આવે ને તારે ચિરાગભાઈ તરત બોલશે આમાં 4000 કરોડ આમાં ક્યાં છે ચિરાગભાઈ? મને ખબર. પછી અનામતની વાત આવશે ને તો શું ક્યાં છે ખબર? 54% ઓબીસી હે, 54% અનામત આલો, નકર સરકાર બરકાર જાય તમારી, અમે ઓલા ભેગા બેસશું. આ સિંહની જે વેદના હે ને એ મને ખબર. અડધી રાત થાય ત્યાં ફોન કરે પિન્ટુભાઈ આપણે ઓલું શું થયું? અલ્યા બાપા અત્યારે તો હુવા જો, કાલની વાત કાલ ખરેખર અમે 3 વાગે ખવા થઈને જમવા બેઠા અને 3:30 6 વાગે લગન વાતું કરી. કેટલા વાગે લગન? 6 વાગે લગન. કારણ કે આપણા સમાજની મહેમાન ગતિ રહી ને એની વાત જ કઈક અલગ હોય હો. આખી અલગ તાસીર કોળી સમાજની મહેમાન ગતિ. જયારે અમે રમેશભાઈ મેરના ઘરે પહોંચ્યા ને લગભગ 3:30 4 વાગે પહોંચ્યા છે. 4 વાગે પહોંચ્યા ને ત્યાં આખો પરિવાર બહાર આવ્યો. મને જેમ થયું મેં કે સારું અત્યારે લગન બધા જાગે હે. ચા આવ્યો, ઠંડુ આવ્યું, પાણી આવ્યું અને ગાંઠલા આવ્યા હુવા માટે, અને પરોઠી વાળી આખું ઘર સામું બેસી ગયું. મેં કીધું રમેશભાઈ અમે તો હુવા જો. પિન્ટુભાઈ તમારી તો કે જેદુના વાત જોઈ રહ્યા. આખું સંગઠન જાજો, આખો પરિવાર જાજો. અને સવારે જયારે અમે 8 વાગે જાગ્યા ને ત્યારે આખા પરિવારે અમને સન્માન કર્યું. સન્માન કરી અને ભોજનની પણ વ્યવસ્થા કરી ને એ આ કોળી સમાજની મહાનતા છે હો. એટલે વધારે વાત કરતો નથી. સંગઠન કેવી રીતે આગળ વધારવું ને એ જવાબદારી તમારી છે. અને આ સિંહ જે ગર્જના કરતો હાવજ જે સુરતની પાવન ધરામાંથી નિહાળ્યો છે ને એ ક્યાંક એકલો ના પડી જાય ને એ જવાબદારી તમારી છે. એટલે પહેલા તો આપણો સીએમ કોળી ઠાકોર સમાજના જેટલા પણ ખોટા કેસો થયા હોય ને એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે.
ક્ષત્રિયોના કેસ પાછા ખેંચાય, પટેલોના કેસ પાછા ખેંચાય. એટલે અમે પાકિસ્તાનમાંથી આવ્યા છીએ, અમે ગુજરાતના છીએ, અમે ભારતના છીએ, અમે ગુજરાતના નાગરિક છીએ અને ભારતની માતાના કોખે જ અમે જન્મ લીધો છે, કોળીની કુખે જ અમે જન્મ લીધો છે. જો અમારા કેસ પાછા નાખ્યા થાય તો અમને કેટલી બળતરા થાય થાય ના થાય? પણ આ બધું ઓલા અક્કલ મઠાઓ જે બેઠા હે ને 8 પાસ કરી ગૃહમંત્રી બની જેના ભોજ્ય ભાઈને ખબર નથી પડતી એવા જે બેઠા હે ને એના અમે ક્યાંક જો 2027 ની અંદર જો સરકાર ના પાડવાની હોય ને તો અમારા કેસ પાછા ખેંચો, 3500 કરોડ અમને બજેટ આલો, ઓબીસી અનામત આલો, એની અંદરથી વસ્તી ગણતરી કરો અને વસ્તીના ધોરણે અનામત આલો. બાકી તો તમને જો 2027 માં ના પાડી ને તો ભોંડ્યો નકામી વાત છે. બરોબર ને? સાચા કરાવશો ને? વધારે કઈ વાત કહેતો નથી, તમારો દીકરો છું. વધારે કઈ બોલી જો હોય તો 2 હાથ જોડી અને માફી માંગુ છું. કાલે ઓલા જમણવાર જીતુ જમણવારના વિસ્તારમાં જઈને જો એનો વારો ના લેવે ને તો નકામી વાત પડે. જય માન કાકા, જય કોઈ સમાજ. આભાર પિન્ટુભાઈ, ખૂબ સરસ આપણને એમની આગવી શૈલીમાં અને નિડર રીતે આપણને વાત કરી અને એમના વક્તવ્યોમાં વારંવાર એક ઉલ્લેખ કર્યો કે આપણો સિંહ અને કોઈ એકતા સંગઠનના અધ્યક્ષ એવા ચિરાગભાઈને તમે એકલો નહીં પડવા દેતા. મિત્રો 2 હાથ ઊંચા કરી આપણે એમને સમર્થન આપવાનું છે અને 3 વાર જય જયકાર આપણે કોળી સમાજનો કરવાનો છે અને આપણે એવો વિશ્વાસ દેવાનો છે કે આ કોળી એકતા સંગઠન એકલું નથી, પિન્ટુભાઈ એકલા નથી, આપણા ચિરાગભાઈ ઝાલા એકલા નથી અને આ ટીમ સમગ્ર એકલી નથી. આપણે સૌ એમની સાથે થઈએ તો થઈ જાય. બધાના 2 હાથ ઊંચા બોલો, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ચિરાગભાઈ તુમ આગે बढ़ो, ચિરાગભાઈ તુમ આગે बढ़ो. જય જય કોળી સમાજ, ભારત માતા કી. આભાર, ખૂબ સરસ ચિરાગભાઈ. આપની સમગ્ર ટીમ સાથે આપણો આખો સમાજ આપની સાથે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે એક હાકલ કરજો, આ સમાજ તમારી વારે દોડી આવશે. કારણ કે તમે જે લડત લડો છો એ સમાજ માટે લડત લડો છો. જ્યારે સમાજ ઉપર અન્યાય થાય છે, સમાજ ઉપર અત્યાચાર થાય છે ત્યારે તમે લડત આપો છો. એટલે સમાજ આ ઋણ તમારું ક્યારેય ભૂલવાનો નથી અને આ સમાજ ઉપર આજ પછી ક્યારેય એવી ખોટી એક માનસિકતાનો નખો આવશે કે નહીં આવશે. સમાજ તમારી પાછળ જ છે, પાછળ જોવાની જરૂર નથી ચિરાગભાઈ. બરાબર ને? તો કાર્યક્રમને આગળ ધપાવતા એક વાત કરવા માંગુ. આજનું આ સુંદર આયોજન ઘેટી ગામે સમસ્ત કોળી સમાજ વતી ગોઠવવામાં આવ્યો અને સમસ્ત પાલિતાણા તાલુકાના આજુબાજુના ગામડાઓના સમસ્ત સંગઠનના લોકો, સમસ્ત કોળી સમાજના લોકો જ્યારે આ સભામાં ઉપસ્થિત છે ત્યારે આપ સર્વને આવકારું છું. સાથે સાથે આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ બનાવવા માટે જેમને મહેનત કરી છે એમના હાથેથી 1 જ મિનિટમાં નામ લઉં છું. લવજીભાઈ માસ્તર, અનિલભાઈ ચૌહાણ, દિલીપભાઈ ચાવડા, કાનજીભાઈ ભગત ચાવડા, સુમિતભાઈ રાઠોડ, રાઘવભાઈ ગોહિલ, હિંમતભાઈ બામણિયા, જેડી મકવાણા અને અજયભાઈ મકવાણા ઘેટી. આ સર્વ મિત્રો માટે આપ જોરદાર એકવાર તાળીઓથી આપણે વધાવી લઈએ. કારણ કે જ્યારે સમાજને જરૂર હોય ત્યારે સમાજને સપોર્ટ આપવાવાળા માણસો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ કંઈક ને કંઈક આપણે કરવું પડતું હોય તો આપણને ખૂબ પૂરી પાડી છે. આભાર. અને હવે આપણે વિનંતી કરીએ કે આપણા સમસ્ત ગુજરાતના કોળી સમાજની ધડકન અને કોળી સમાજનો વિરલો અને કોળી સમાજનો સાવર એવા ચિરાગભાઈ ઝાલાને વિનંતી કરું, કોળી એકતા સંગઠનના અધ્યક્ષને વિનંતી કરું કે આપ આપણું ઉદ્બોધન, આપનું માર્ગદર્શન સમાજને આપે. ચિરાગભાઈ ઝાલા, આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ ચિરાગભાઈ ઝાલાનું. વિશ્વ વંદનીય આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો સિંહ જેણે એક હતું શાસન કર્યું, આ કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અમને જે ઉર્જા મળી છે
સમાજ માટે લડવાની જે તાકાત મળી છે, સમાજના હક અધિકારો માટે અને મૂળભૂત સમસ્યા માટે જે લડવાનો અમને જુસ્સો મળ્યો છે, તેવા અમારા ગુરુ બાબુ દાદા ભાલિયાના ચરણોમાં વંદન. ઘેટી ગામમાં એવડું સુંદર મજાનું આયોજન અને જે મારી સામે બેઠા છે તે દરેક કોળી સમાજના ભાઈઓ બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. બાબુ દાદાએ વાત કરી ઇતિહાસની. હું તમને થોડીક ઝલક આપવા માંગુ. આ દેશ છે ને, આ દેશ આ બંધારણથી ચાલે છે. આ બંધારણથી દેશ માટે જો સૌથી પહેલા કોઈ સર્વસ્વ હોય ને તો આ દેશનું બંધારણ છે. અને આ બંધારણના પુસ્તકમાં તમે જે આ ચિહ્ન જોશો, સિંહની આકૃતિ વાળી તમે જે ચિહ્ન જોશો ને, તે અશોક ચિહ્ન. કોઈની જો દેન હોય ને તો એ કોળીના દીકરા અશોક સમ્રાટની દેન છે. અશોક સમ્રાટ. અહીંયા સત્યમે જયતે લખેલું છે. રાષ્ટ્રધ્વજમાં જે તમે અશોક ચક્ર તમે જોવ છો, આ કોઈની દેન હોય ને તો આ કોળીના દીકરાની દેન છે. કોળીના દીકરાની. આ જે દેશનું બંધારણ છે, ગૌતમ બુદ્ધ જેને પંચશીલના સિદ્ધાંતોના અષ્ટાંગ માર્ગ આપેલા છે, તેમના ઉપરથી બાબા સાહેબ આંબેડકરે આ દેશનું આખે આખું બંધારણ બનાવી નાખ્યું. આપણો વાસ્તવિક ઇતિહાસ છે, પણ આપણે કોઈ દી આપણા વાસ્તવિક ઇતિહાસને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. આપણે અત્યાર લગી બધાને ઉલ્લુ બનાવવાના ધંધા કર્યા છે. શું કર્યું છે? માત્ર ઉઠા જ ભણાવ્યા છે. જયારે સમાજ સામો બેઠો હોય ને તો પેલા જ કહી દે. શું કહી દે ખબર? રાજનીતિની વાત નહીં કરવાની. શું કે રાજનીતિની વાત કરવાની નહીં. હું કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ રાજનીતિની વાત આ સમાજને ખુલીને કહેવાની. શા માટે કહેવાની એ પણ તમને કહું છું. જ્યારે પણ સમાજના કોઈ કાર્યક્રમો થાય, ઇનામ વિતરણના કાર્યક્રમો થાય, સ્નેહ મિલન થાય, સમૂહ લગ્ન થાય, સમાજ ભેગો થાય, આપણે એક જ વાત કરીએ. શું ખબર? શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. વાત કરીએ કે નથી કરતા? આ બંધારણમાં અનુચ્છેદ 14 થી લઈને અનુચ્છેદ 18 સુધી આપણે સમાનતા આપેલી છે. અનુચ્છેદ 15 એવું કે કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ કે કોઈ પણ વ્યક્તિના લિંગને પણ દરેક ને સમાન અધિકાર મળવો જોઈએ. કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. અનુચ્છેદ 16 એવું કે જેટલી પણ નોકરી છે એમાં દરેકને સમાન તક મળવી જોઈએ. પણ આપણે એમ કે આપણે જ્યાં જાય ત્યાં ધોકા પડે, જ્યાં જાય આંદોલન કરે તો તમારા ઉપર ખોટા ગુના દાખલ થાય. નવનીતભાઈ જેવું બનાવ હોય તો કોઈ અધિકારી આપણું સાંભળે નહીં. અજાણ્યા શખ્સો એવું લખીને ઠોકીને સાડે. હોળી ઉપર આપણા કોળી સમાજની દીકરીનો મર્ડર છે એવી શંકા છે, છતાં પણ પોલીસ પ્રશાસન જીવોની ગૃહ માતા ધૂળે છે. જે એવું કે વર્ષમાં એકનું હું બલિદાન લે, એકને તો મારીશ, એને ફરિયાદી બનાવો. બોલો. એના મા બાપને પૂછવામાં પણ નથી આવતું. કાલે અમે એ દીકરીના પરિવારને મળ્યા, ત્યાંથી અમે પીઆઈ ને 2 ફોન કર્યા, એસપી ને 2 ફોન કર્યા, ભણના દીકરા ફોન નથી ઉપાડતા. વિચાર કરો તમે. એમને ખબર છે કે અહીંયા અમે ઢીલી નીતિ રાખી છે. સિસ્ટમમાં આપણા અધિકારીઓ નથી. વસ્તી પ્રમાણે
આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ પણ નથી. આપણા સમાજમાં 90% સમાજ છે ને મજૂરી કામ કરવાવાળો છે. 300 400 500 રૂપિયે દાડીએ જવાવાળો એક પરિવાર છે, હીરા ઘસવાળો પરિવાર છે, છકડો રિક્ષો હાંકવાવાળો પરિવાર છે. કોઈના ભાગ્ય રાખવાવાળો આ કોળી સમાજ રહેલો છે કે નહીં? કેટલા લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે? હાથ અધર કરો જોઈએ. જો લેજો ભાઈ વિડીયો બધા સૌને. તમારા ગામની સરકારી સ્કૂલ ચાલુ હોય કે બંધ હોય મને ખબર નથી, પણ આ ગુજરાતમાં હજારોની સંખ્યામાં સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા. હવે આપણે જવું 250 300 400 રૂપિયા દાડીએ. તમારા ગામમાં સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ હોય અને તમારા દીકરા દીકરીને 5 કે 10 કિલોમીટર દૂર જો શિક્ષણમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા બેસાડવાના હોય તો તમારા આર્થિક આવકમાંથી અમુક ભાગ ક્યાં વયો ગયો? દીકરા દીકરીને ભણાવવામાં. પછી તમે 300 400 રૂપિયાની દાળિયાની વ્યવસ્થા કરો કે તમારા બાળકને 10 કિલોમીટર દૂર ભણવા માટેની વ્યવસ્થા કરો. મિત્રો વચ્ચે કોઈ બોલતા નહીં, કેમ કે અમે પણ થાકી ગયા છીએ અને અમે જે વાત કહેવા આવ્યા છીએ અત્યાર સુધીમાં અહીંયા કોઈ બી આવ્યો છે તમને આવી વાત કોઈ કઈ નહીં કહ્યું. આજે જેટલી પણ ગુજરાતી સરકારી શાળાઓ છે, સરકાર એમ કેમ નથી કહેતી કે ચાલો આપણે બધી સ્કૂલોને ઇંગ્લિશ મીડિયમ કરી નાખીએ? કીધું ક્યારે? જે લોકો આર્થિક રીતે સદ્ધર છે ને એના બાળકોને સારી ફી આપી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. શેમાં ભણાવે? ઇંગ્લિશ સ્કૂલોમાં. પણ આપણા માટેની વ્યવસ્થા નહીં થાય. શા માટે? કેમ કે અંગ્રેજી શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે, સિંહણનું દૂધ. એ જે પીવે ને એ ગર્જના કરે પણ આપણે આપશે નહીં. આપણે બાપ દાદામાં ભાઈ ભાગમાં એક શેઠાનો શાહ આપણા ભાઈને વધારે આવી ગયો હોય, આપણા પરિવારની જમીનમાં આપણા ભાઈને એક વીઘો વધારે આવી ગયો હોય ને તો એની સામે આપણે ધોકા લઈએ એને આપણે કોર્ટમાં લઈ જાય છે. લઈ જાય કે નથી લઈ જતા? તો અહીંયા જે બેઠા છે ને એ લોકોને ખબર નહીં હોય કે આ ગુજરાત સરકાર જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે, જેટલી પણ આ સરકાર તમને સુવિધા આપે ને એ બધી સુવિધા આપણા ટેક્સના પૈસેથી આપે છે. દર વર્ષે પર વ્યક્તિ દીઠ તમે સવારે ઉઠો, બ્રશ કરો, તમે ગાડીમાં પેટ્રોલ નાખો, તમારા ઘરમાં અનાજ કરિયાણું તમે લ્યો, આ બધામાંથી જે ટેક્સ સરકારને જાય છે ને એ કેટલો ટેક્સ જાય છે ખબર છે તમને? પર વ્યક્તિ દીઠ 27,000 રૂપિયા તમે આ સરકારને ટેક્સ આપો છો વર્ષનો. તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય તો તમે 1 લાખ રૂપિયા તમે કોને આપો છો? આ સરકારને. 6 કરોડની વસ્તી આ ગુજરાતમાં હોય અને 2.5 કરોડની વસ્તી જો કોળી અને ઠાકોર સમાજની હોય તો તમે કેટલો ટેક્સ ચૂકવતા હશો? આ વિચારો. તો બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000 થી વધુ કરોડની ફાળવણી કરવામાં આવી. 10% વસ્તી બિન અનામત વર્ગને 2000 કરોડથી પણ વધારે રકમ ફાળવવામાં આવીએ છીએ. અમે સામાજિક અને શૈક્ષણિક પછાત છીએ તો અમને શું? અમે કઈ ભાઈ પાકિસ્તાન થી આવ્યા ભાઈ? દુબઈ થી આવ્યા? અફઘાનિસ્તાન થી આવ્યા? તો આવું કેમ થાય છે? કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં અત્યાર સુધીમાં કેટલી ગ્રાન્ટ આવી હશે? કદાચ 300 400 અત્યારે એટલા વર્ષમાં 2003 4 માં લગભગ બનેલું છે. આ 2026 હાલે છે. તો તમારી નજર સામે આપણા ટેક્સના પૈસા અને બીજાના દીકરા લીલા લહેર કરે અને આપણા અંદરો અંદર ધોકા લેવામાંથી નવરા નથી થતા. ચિરાગભાઈ નીકળ્યા તો વાય તો 15 જણા તૈયાર થાય કે આને કેમ પાડવો? એટલે ભાઈ અમે તમારા દુશ્મન નથી.
દુશ્મન એવા લોકો છે કે તમારા ટેક્સના પૈસે 25,000 કરોડ 30,000 કરોડ ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે છે અને તમે શું કરો છો? સવારે ઉઠીને ટિફિન લઈને દાડીએ. સરકારની કોઈ પણ સરકાર હોય તેની પહેલી ફરજ એ આવે કે જે પછાત સમાજ છે ને એનું પછાતપણું દૂર થાય ને તેના માટેની વ્યવસ્થા સરકારે પહેલા કરવી જોઈએ. આરોગ્ય અને શિક્ષણ દરેકને એક સન્માન મળે. ગરીબ પરિવાર હોય, છેવાડાનો વ્યક્તિ હોય કે કરોડ કે અબજોપતિનો પરિવાર હોય ને તેને પણ એક સમાન શિક્ષણ અને એક સમાન આરોગ્ય મળવું જોઈએ. આ સરકારની પહેલી ફરજ હોવી જોઈએ. આવું છે ખરા? આપણે સ્કેનર મૂકવા પડે કે ફલાણો ભાઈ છે 2.5 લાખની જરૂર છે, બધા મદદ કરો. હમણાં મારી પાસે નાના ફૂલકા 2-3 આવ્યા, 17 લાખ રૂપિયાની જરૂર ઓપરેશન માટે. વિચાર કરો, તમારી પાસે પૈસા ના હોય ઓપરેશનના, તો વ્યક્તિને મરવા દેવાનો તમારા પરિવારને? ટેક્સ આપણે જખ મરવાને આપીએ છીએ આ સરકારને. આપણા માટેની કોઈ જાતની વ્યવસ્થા નથી. ચોક્કસ સમુદાય માટે ફંડ વાપરવો અને આપણે મૂંગા થઈને જોતું રહેવાનું. વાસ્તવિકતા છે, ગંભીર બાબત છે, સમજજો. કદાચ કોકને કડવું લાગશે પણ વાસ્તવિકતા છે. છાતી ઠોકીને કેવું પડશે, એમાં હાલશે નહીં. દૂધ ને દહીં લેવા જવું અને દોણો હંતાડવો એ આપણું કામ નથી. તમે ખાઈ ગયા છો તો ખાઈ ગયા છો. તમારી અસંખ્ય નોકરીઓ ખવાય છે અને આપણે શિક્ષણની મોટી મોટી વાતો કરીએ. આરક્ષણની વાત કરી, પિન્ટુભાઈએ કરી, દાદાએ કરી. હું તમને દેશી ભાષામાં સમજાવું આરક્ષણથી હું લાભ થાય. 10% EWS એટલે 10% જેની વસ્તી છે, બરાબર, 10% EWS મળ્યું. બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આદિવાસી સમાજને 15%, દલિત સમાજને 60% આરક્ષણ મળ્યું છે. એટલે હોય 10, 7 કે 15% એની નોકરી લઈ લેવાની. જ્યારે 60% ઓબી સમાજ, 35% કોળી ઠાકોર સમાજ અને આપણે કેટલા આરક્ષણ આપ્યું ખબર? 47. છતાં પણ 70% લેખે આપણી ભરતી થતી નથી. એના ચોક્કસ આંકડા પણ હું તમને કહું. હવે વિચાર કરો, 100 કોન્સ્ટેબલની ભરતી થાય એટલે 10 EWS ના લેવાના, 7 દલિત સમાજના લેવાના, 15 આદિવાસીના લેવાના અને હિતાવી ઓબીસી સમાજના લેવાના. એ જ રીતે કલેક્ટરની ભરતી થાય, શિક્ષકની ભરતી થાય, પટ્ટાવાળાની ભરતી થાય, એસટીના ડ્રાઈવરમાં ભરતી થાય, તલાટીની ભરતી થાય, જેટલી પણ સરકારીઓ ભરતી થાય ને એમાં હોય 10%, હોય 8%, હોય 15% અને હોય 70% ભરતી કરવાની. હવે જેની વસ્તી છે એ તો વસ્તી પ્રમાણે ભરતી થઈ જાય છે. પછી આપણે એમ કહીએ કે વસ્તી પ્રમાણે આપણા અધિકારીઓ જોવા મળતા નથી. આમાં ભોજોભાઈ જોવા મળે? ક્યાંથી જોવા મળે? જેને 10% વસ્તી છે 10% લઈ જાય છે અને આપણી 35% વસ્તી છે, 60% ઓબી સમાજની વસ્તી છે અને 70% લેખે આપણી ભરતી થતી નથી. હું ચોક્કસ થોડાક આંકડા તમને કહું, તમે સાંભળજો. ઓનલાઈન છે કે કોણીએ કોડ ચોટાડવા આવ્યા નથી. અહીંયા કોણીએ કોડ ચોટાડવા આવ્યા નથી. તમારા કાકા દીકરા કે પરિવારમાં કે તમારા ગામમાં કોઈ સરકારી નોકરી કરતા હોય ને અને પાસે બેસીને પૂછજો કે ચિરાગભાઈ કાલ કઈ ગયા, ખરેખર સાચું છે કે ખોટું છે. 2019-20માં જીપીએસસી વર્ગ 1 અને 2 ની કુલ જગ્યાઓ 120 હતી. તેમાંથી 70% લેખે આપણા ભાગમાં 32 આવતી હતી. પહેલી કેટલી ખબર? 19. 13 ખાઈ ગયા. ત્યાર પછી ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી, કુલ ભરતી 4303. આપણા ભાગમાં 70% લેખે 1161 આવતી હતી. ભૈરી કેટલી ખબર? 693. ખાઈ કેટલી ગયા ખબર? 468. 70% માંથી કાલે હોલ કરી. કોઈને ખ્યાલ હોય તો કહેજો. કોઈને ખ્યાલ છે?
કોઈને ખ્યાલ નથી, આપણે હુતા જ છીએ જ. હજી હુતા રહેજો એટલે આમને આમ દાડિયા કરવાના જ વારા છે. ત્યાર પછી ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી, કુલ ભરતી 4502. આપણે ઓબીસી ને 70% લેખે 1215 સીટો આવતી હતી ભાગમાં. ભૈરી કેટલી ખબર? માત્ર 693, 522 ખાઈ ગયા. આ કોઈને ખબર છે? પછી આપણે એમ કે આપણો શિક્ષક નથી દેખાતો, આપણો તલાટી નથી દેખાતો, આપણો પીઆઈ નથી દેખાતો, પછી આપણે ધોકા મારે, આપણે ગાયરું દે ને. કોળીનું લોહી ન હોય, આપણો હોય તો આપણી બળતરા થાય. શું? આપણો હોય ને તો બળતરા થાય, આપણો ન હોય તો બળતરા થાય નહીં. આ બધું સેટિંગ થાય. અજાણ્યા શખ્સો. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી, કુલ જગ્યાઓ 3994. 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1078. ભૈરી કેટલી ખબર? 562. ખાઈ કેટલી ગયા? 516 સીટો. 70 માંથી ખાલી 14% ભરતી કરી. એટલે હવે તો ઈ નથી થતું. 70% આરક્ષણ આપે છે કે 14 કે 15% આરક્ષણ આપે છે? આવું તમને કોઈથી કીધું? કોઈએ? સાચું બોલો, કોઈથી કીધું? કોઈએ? હવે બીજી એક વાત, ડોક્ટર સાહેબ અહીંયા બેઠા, બરાબર? સાહેબ, મેડિકલ ક્ષેત્રમાં જવું હોય, BHMS થવું હોય, MD થવું હોય, સર્જન થવું હોય, તો અત્યારના સમયમાં તમારી પાસે 60-70 લાખ કે 1 કરોડ હોય ને તો તમે MD ડોક્ટર થઈ શકો. સાહેબ સાચી વાત? MBBS ડોક્ટર થવું હોય એટલે 1 કરોડ 30 લાખ રૂપિયા જોઈએ. જો આ ડોક્ટર સાહેબ કહે છે. હવે તમારે ઉઠીને 300-400 રૂપિયા દાડિયા જવું, મજૂરી કામ કરવું, તો તમારા બાલ બચ્ચા ડોક્ટર બની શકશે ખરા? બની શકશે ખરા? તો આ જાગૃતિ માટે અમે છે ને અહીંયા આવ્યા છે ને, બરાડા નાખીએ છીએ. તમારી વાસ્તવિકતા તમારા સુધી કોઈ પહોંચાડી જ નથી. પછી આમાં આપણું પછાતપણું દૂર ક્યાંથી થાય? પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. હે, આપણે વાંધો નથી, ભલે ખેંચાઈ જાય, આપણે આનંદ છે કે પણ એને કઈક અલગથી ઘૂઘરા બાંધેલા છે? હે, અલગથી ઘૂઘરા કઈક ઘડેલા છે કે આ કોળી કઈક કતરૂપા હોય કે નો ગમતા હોય, આવું બને? પણ નહીં. રાજકીય પક્ષો છે એ પ્રાઇવેટ કંપની બની ગઈ, ચોક્કસ સમુદાય માટેનો વિકાસ થાય છે. આપણો કોઈ ફોજિયાભાઈ ભાવ પૂછતું નથી. રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા, એ પેલા રૂપાણી સાહેબ ને કોઈ ઓળખતું હોય તો હાથ અધેર કરો. લેજો ભાઈ, કોઈ નહોતું ઓળખતું. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે ભૂપેન્દ્ર પટેલ ને કોઈ ઓળખતું હતું? પેલા નહોતું ઓળખતું, તો મુખ્યમંત્રી બની ગયા કે ન બની ગયા? ગૃહમંત્રી હર્ષ સંઘવીને કોઈ ઓળખતું હતું? કોઈ નહોતું ઓળખતું ને. મારો બેટો ગૃહમંત્રી બની ગયો કે ન બની ગયો? પછી હમણાં મંત્રીમંડળમાં ફેરફારો કરવાના હતા. અમે તો બહુ આપ્યું કે આપણો મુખ્યમંત્રી બને, આપણો ઉપમુખ્યમંત્રી બને. મારો બેટા હર્ષ સંઘવીને બનાવી દીધો ઉપમુખ્યમંત્રી. આને તો કેવા ગુણો હશે આ બધામાં, મને તે ખબર નથી પડતી. આપણા એટલા વર્ષ થયા, આપણા એટલા મહાનુભાવો, એટલા આગેવાનો રાજનીતિમાં છે, એનામાં બુદ્ધિ જ નહીં હોય? બુદ્ધિ આ લોકોને આપીને આપણા આગેવાનોને પાણી આપી છે એવું છે? એવું નથી. તમે ઇતિહાસ તપાસો ને તો આઝાદી પછી જેના માત્ર 2% મત છે ને, એના કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 8 મુખ્યમંત્રી બન્યા. 8. જેના 5 કે 6% મત છે એના કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત બની ગયા. જયારે અમારો 35% ભોળો કોળી સમાજ, તમારો મુખ્યમંત્રી કેટલી વખત બન્યો? 1 વખત બન્યા, માધવસિંહ સોલંકી. અને માધવસિંહ સોલંકીને હું અહીંથી નતમસ્તક વંદન કરું છું. એને જયારે ચૂંટણી ઢંઢેરામાં એવું કીધું કે અમારી સરકાર બનશે ને તો હું આ ઓબીસી સમાજની નું આરક્ષણ ચાલુ કરી આપીશ. પણ જયારે એની સરકાર પણ બની ગઈ દાદા, અને જયારે આપવાનો વારો આવ્યો ને ત્યારે આ 2-3% લોકોએ પ્રેશર કર્યું કે માધવસિંહ
તમારે આ કઈ આરક્ષણ કઈ દેવાનું નથી. તેથી આ કોળીના દીકરા એવું કીધું તું કે મેં મારા સમાજને વચન આપ્યું છે અને તમારે જો એને આરક્ષણ ના આપવું હોય ને તો આ મારા મુખ્યમંત્રીમાંથી રાજીનામું. આ કોળીનો દીકરો હતો. પણ આપણે ઓલો મોદી વિકાસ 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 વિકાસની વાતો કરે, પણ વિકાસની વાત આપણા આ કોળીની પત્તે ઠોકાઈ ગઈ, એમાં કોઈ ધ્યાન દેતું નથી. સમજો, તમારામાં શિક્ષણ ના આવે એટલે સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે. જો આમ નામ રહ્યું ને તો આપણે આવનારી પેઢી છે ને આપને ગાળો દે ગાળો. અમે અહીંયા તો વાવેતર કરવા આવ્યા છે, કદાચ આ ફળ નહીં મળે પણ આપણે આવનારી પેઢીને તો મળશે કે નહીં? દેખી તો અન્યાય થાય છે, છતાં જો આપણે કઈ બોલવું ના હોય તો આપણે ગુલામી સ્વીકારી લીધી એવું સાબિત થાય છે. જે લોકો ગામમાં સભ્યનું ફોર્મ ભરે ને તો સભ્યમાં ચૂંટાઈને આવે એમ નથી. વિચાર કરો તમે. છતાં મુખ્યમંત્રી બની જાય, ગૃહમંત્રી બની જાય. ગોળ સેવા આયોગ પસંદગીના અધ્યક્ષ કોઈથી કોળી ઓબીસી એસસી સમાજને નથી બનાવવામાં આવ્યા. ક્લાસ 1 અને 2 અધિકારીની નોકરી હોય ને એમાં મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે. તમારા દીકરાને લેખિતમાં સારા માર્ક આવ્યા હોય તો મૌખિકમાં કેટલા આપે ખબર? તમને 100 માંથી 10, 15 આપે, 20 આપે, એટલે તમારું મેરિટ બને નહીં. તમને અઘરા પ્રશ્ન પૂછવામાં આવે. પછી આપણો છોકરો ક્લાસ 1 અધિકારી ન બને, આપણો છોકરો મામલતદાર ન મળે, એસપી ન મળે બને, ડીવાયએસપી ન બને, કલેક્ટર ના બને, કોલેજના પ્રોફેસરો ના બને, ના જ બને ને સિલેક્શન કમિટી મૌખિક ઇન્ટરવ્યુ લેવાના બધા જાતિવાદી ભર્યા છે. પણ આપણે ઈ બાબતે કોઈ રીતે વાસ્તવિક જાગૃત કરવા આવ્યા નથી. આવે બધા રોલમ રોલ, કોળીએ ગોળ ચોટાડીને વહી જાય. દાદાએ કીધું ને કે અહીંયા અમે બોલીએ નહીં, માની નથી લેવાનું. કુદરતે તમારી કુળદેવી આ બુદ્ધિ આપી છે. આ બુદ્ધિ ખોલજો અને વિચારજો કે અહીંથી ચિરાગભાઈ કેટલું સાચું બોલીને ગયા અને કેટલું કોળીએ ગોળ ચોટાડીને ગયા. અને બીજી વાત, અહીંયા ઘણા બધા એવું કીધું કે અમે તમારી સાથે છે, કદાચ આ સમાજ માટે આજીવન પડે ને તો કઈ ચિંતા નથી, ન આવો તો કઈ વાંધો નહીં. મારા 35 વર્ષ પૂરા થઈ ગયા, અડધી જિંદગી દાદા નીકળી ગઈ અને કદાચ અડધી જિંદગી આ સમાજ માટે ખપી જઈએ ને તો કુરબાન છે આ સમાજ માટે. એટલે એમાં કોઈ ચિંતા નથી. પણ મારા સમાજના હક અધિકારો માટે અમારી માવડિયું સવારે ઉઠીને કામ કરે અને એના દીકરા દીકરીની જયારે નોકરી ખવાય ને તેથી આ વેદના બોલે છે. હું તમને ખાલી એક જ કહેવા માંગુ છું કે 90% સમાજને રાજકીય પક્ષો સાથે કોઈ લેવા દેવા નથી. 5% લોકો એવા હશે કે કદાચ પક્ષ સાથે જોડાયેલા છે. 90% સમાજ એક બાજુ અવતાર્યો, આ દુશ્મનોને તો ઘૂંટણી ન પાડી દે તો કોળીના દીકરાને. 10% લોકો ભલે આપણે એનો વિરોધ નથી, એને તમારે કામ કરવા દો, આપણે એની પણ સાથે છીએ. પણ 90% સમાજ એક બાજુ અવતાર્યો, જો આપણા હક અધિકાર ન આપે ને તો આ દુશ્મનોને છે ને ઘૂંટણીએ પાડી દેવાના છે, ફાઇનલ છે. યાદ રાખજો મિત્રો, ટિકિટો રાજકીય પક્ષો પાસે છે, મત કોની પાસે છે? તો સત્તા મતે જો આપણા દીકરા દીકરી નોકરી ખવાતી હોય ને તો આ બુદ્ધિ છે ને આ ખોલવી જોઈએ. નકર આપણને આ લોકો મૂર્ખા ગણીને દાંત કાઢતા છે બેઠા બેઠા કે આ બધા બુદ્ધિ વગરના છે. સૌથી વધારે મત હોવા છતાં જો આપણે સત્તાનું પરિવર્તન ના કરી શકતા હોય તો ભૂલ આપણી જ છે. આપણે કોઈને દોષ દેવા જવાની જરૂર નથી. અમે આવનારા દિવસોમાં દર અઠવાડિયે એક કોળી સભા કરવા જઈ રહ્યા છે. દર અઠવાડિયે આપણે નક્કી કર્યું હોય કે ગુરુવારે 1 કલાક ભેગું થવાનું છે. એટલે ગુજરાતના જેટલા પણ ગામમાં યુવા કોળી એકતા સંગઠનની ટીમ હશે એટલે ગુરુવારે 9 વાગે આપણે અહીંયા ભેગું થવાનું છે. દરેક ગામમાં, દરેક તાલુકામાં કે જે સોસાયટી હોય, મોલ હોય, જ્યાં હોય ને કોળીને ભેગું થવાનું છે. અને ત્યાં આપણે 1 કલાકની સભા અને વાસ્તવિક રીતે જાગૃત કરવાના છે. અને એમાં આપણે આ જ બાબતો બધી
શીખવાડવાની છે. સમાજના કાયદા કેવી રીતે મજબૂત કરવાના છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કાર્યો શું છે તે શીખવાડવાનું છે. દારૂ જુગારમાં પકડાયા હોય તો કઈ રીતે જામીન મળે, શું સજા થાય, આ પણ શીખવાડવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ. તો આમાં બધા જોડાશો ખરા? જોડાશો? જેમ સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, RSS જે એક્ટિવિટી કરે છે ને, એ જ રીતે આપણે દરેક ગામમાં ખાલી 1 કલાક, અઠવાડિયામાં 1 કલાક કોળી જો ભેગા થતા થઈ ગયા તો છતાં તો કોળીના બાપની છે, કોઈની તેવડ નથી કોઈ રોકી. ઓબીસી સમાજમાં સૌથી મોટો ભાઈ આ કોળી સમાજ છે. પહેલા આપણે આ કોળી સમાજને જાગૃત કરવાનો છે અને પછી ઓબીસી સમાજને જાગૃત કરવાનો છે. અને એસસી અને એસટી સમાજ તો દાદા જાગૃત જ છે. બધા એમ કે કોળીનો જ મુખ્યમંત્રી હોવો જોઈએ. માલધારી સમાજના આગેવાનો છે, પ્રજાપતિ સમાજના આગેવાનો છે, અમને એમ કે મુખ્યમંત્રી તો છે ને કોળી જ હોવો જોઈએ. પણ આ કોળીને બુદ્ધિ આવે તો જ્યાં લગી સત્તા આપણા હાથમાં નહીં હોય ને ત્યાં લગી ભોજ્યો ભાઈ કોઈ ભાવ પૂછવાનું નથી. અને બીજું કહું, આંદોલન કરવા કોઈ જાતા નહીં, બાકી ખાલી દે જેલમાં. તમે કોના સામે લડવા નીકળો છો ને એ વિચારજો. અત્યાર લગી આપણે આંદોલનો કર્યા, શું પરિણામ મળ્યું? તમારા ઉપર 300 હાથ દાખલ કરી 3-3, 4-4 મહિના જેલમાં ખોઈ રાખે. પછી બારોબાર આવે ને પાછું કઈ બીજું આંદોલન કરવાનું થાય ને તો એ બે કોઈ ન દેખાય. કે ઘરેથી જ પ્રેશર હોય કે ભાઈ ત્યાં થવાનું નથી, આંદોલન કરીને કઈ શહીદ થવાનું નથી. સૌથી વધારે મત છે ને આ કોળીના મત છે. જંગલમાં જે હરણ છે ને એ આમ દોડતું હોય ઓલી કસ્તુરીની સુગંધ લેવા માટે, આખા જંગલમાં દોડ મૂકે, પણ એને ખબર નથી કે કસ્તુરી છે ને તો મારી નાભીમાં છે. એમાં સમાજને ખબર નથી કે મતની તાકાત છે ને એ તમારી પાસે છે. 90% સમાજ એક બાજુ આવતા રહ્યો, દુશ્મનો તો એક મતની ભીખ મારતા ન થઈ જાય ને તો આ કોળીના દીકરાથી બોલીને ગયા ને ખોટું છે, સમજી લો. તમારામાં કોઈને તો 15 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખવો છે ખરા? રાખવો છે? ત્યાં માગવા જાય ને એટલે ત્યાં દરવાજા બંધ કરી દે કે તમારા માટે કઈ નથી, તમારા માટે ખાલી 2 કિલો ઘઉં ચોખા છે. મારા દીકરા 2,000 કરોડ લઈ જાય, તમે માગવા જાવ ને એટલે દરવાજો કરી દે બંધ. તમને લાઈનમાં ઉભા રાખે, લીટર ઘાસલેટ હાટું, 2 કિલો ચોખા ને ખાંડ હાટું. આ પરિસ્થિતિ આપણી છે. એટલે આમાંથી બહાર નીકળો. 2027 છે ને દૂર નથી. અને કદાચ આઈપી વાળા રિપોર્ટ લેવા આવ્યા હોય તો કહેવા માંગુ કે આ જેટલા પણ મેદની દેખાય છે એના ફોટા પાડીને ખાસ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડી દે. અમારો હક અને અધિકાર આપો. બાકી 2027 માં આ કોળી આવે છે ગાંધીનગર, એ ફાઇનલ છે. બરાબર ને? એટલે આપણે કોઈનો વિરોધ નથી. સમાજના રાજકીય આગેવાનોને ફોન કરીને એમ કે ચિરાગભાઈ તમે તમારા લડો, અમે તમારી સાથે છે, એટલે મૂંઝાવાનું નથી. 2-3 જણા આવ્યા છે, હજી 5-6 આવતા રહે એટલે સરકાર કહે છે. ઘણા લોકોને પ્રોટોકોલ દાદા નડતો હોય તો બોલી શકે, પણ અમે અંદર ખાને ફોન કરીને એમ કે ચિરાગભાઈ બહુ જોરદાર કામ કરો છો, લડો. અમારી થોડીક મજબૂરી છે, અમે આવી શકતા નથી. હું હજી કહું 2-3 આવ્યા છે, હજી 5 આવી જાય ને, હજી 5 આવી જાય. આપણે આપણા સમાજના એક પણ નેતાનો આપણે વિરોધ નથી. આપણે એને છે ને પગે લાગીએ, પગે. પણ આપણા નેતાઓને આ લોકો એમ સમજતા હોય કે અમે ગુલામ બનાવી રાખીએ તો તમારી તો 80-80. અને જો સમાજમાં ક્રાંતિ થાય, 90% સમાજ એક બાજુ આવતો રહ્યો ને દાદા, તેથી આ લોકો ટિકિટ આપવા આવે ને તેથી કહેવાનું છે ભડવા ટિકિટ રાખ તારી પાસે, અમારે તમારી ટિકિટની જરૂર નથી. અને અલગથી 20 કે 25 સીટો આપણે જો લઈ આવીએ તો આપણા ટેકા વગર એક પણની સરકાર બનશે નહીં. પણ એના માટે સાથ સહકારની જરૂર પડે. અત્યારે ફોન કરીને શું કે ખબર કે ચિરાગભાઈ પાર્ટી બનાવો, લાઈવ છે ન કરો, ચિરાગભાઈ પાર્ટી બનાવો. હું પણ પાર્ટી બનાવીને કરશું દાદા. પાર્ટી તો આગળ બનાવીને હાંકવી ક્યાંથી? હાંકવી તો ખોરીને ને. પાર્ટી બનાવવાની જરૂર નથી. પેલા જાગૃત થાવ બધાય, પછી પાર્ટી બધું બનાવશું. જાગૃતતા આવે ત્યાં લગી કઈ થતું નથી. સમાજનો સાથ અને સહકાર જોઈએ.
બાકી એને બુદ્ધિ છે પાર્ટી બનાવવાની તો આપણે નથી. અને સરકારમાં બેઠા હો ને તો ત્યાંથી ઓર્ડર થાય કે આ ઓબી સમાજને 60% આરક્ષણ આપવાનું છે એટલે કોઈના બાપની તેવડ નથી, કોઈ 60 આપણે લેવા જ પડે. દાદા કોળી ઠાકોર સમાજને 35% આરક્ષણ આપવું છે અલગથી તો હોય 35 આ કોળી ઠાકોરના કોન્સ્ટેબલ બને, શિક્ષક બને, કલેક્ટર બને અને મામલતદાર પણ બને અને કોઈની ઓકાત નથી કે રોકી શકે. આ સત્તાની તાકાત છે. સત્તાની તાકાત એ છે કે જમીન વિહોણાને કદાચ જમીન આપી હોય અને સરકાર એમ નક્કી કરે કે જે પણ જમીન વિહોણા ગુજરાત પાસે 5-5 વીઘા જમીન આપી છે એટલે આપી શકાય. આ કેમાં તાકાત છે? સત્તામાં. ઠાકોર અને કોળી વિકાસ નિગમને 4,000 ને 5,000 કરોડ આપવા છે વર્ષમાં તો આપી શકીએ, કોઈની તેવડ નથી કે તમને રોકી શકીએ. પણ સત્તા આપણા મુઠ્ઠીમાં હોવી જોઈએ. મત આપણા છે પણ સત્તા આપણા હાથમાં નથી. તો સત્તા ઉપર કબજો કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કેટલા લોકો સરકાર આપવા માટે તૈયાર છે? ભાઈ અમારો ધક્કો વસૂલ થયો. બીજું ઈ કે તમારું હાહરિયું હોય, હગાવાલું હોય, મોહિયાર હોય, તમારું મોસાળ હોય, બધે આ વાત પહોંચી જવી જોઈએ અને બધી જગ્યાએ દરેક કામમાં આપણી ટીમ એવી તૈયાર થવી જોઈએ કે કાલ સવારે કોઈને હાથા બને નહીં, પોતાનું કામ પોતે કરતા થાય. તમે ખૂબ ભાગ્યશાળી છો. શા માટે હું તમને કહું? અમારી એક મીટિંગ છે ને લીલિયામાં હતી. અમારી એક મીટિંગ અમરેલીના લીલિયા તાલુકામાં હતી. ત્યાં એક કારણસર મીટિંગ કેન્સલ થઈ અને તમારો વારો આવી ગયો. ત્યાંથી મીટિંગ કેન્સલ થયા વાત થઈ અજયભાઈ બરાબર. અહીંયા ઘણા બધા મિત્રોને ફોન કર્યા પછી કે અજયભાઈને કયો ગેટીમાં મીટિંગ ગોઠવવાની છે. અજયભાઈ ફોન કર્યો અજયભાઈ તરત આવતા જ રહ્યો કે એટલે અજયભાઈને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જો આવી લોકચાહના બરાબર અને આવો જો સમાજને પ્રેમ મળ્યો ને ભાઈ તો હું તમને કહું 2 મહિનામાં ઓલા એમ કહી દે મુખ્યમંત્રી કોળી બનાવી નાખીએ. પણ આપણે ઓલા બત્રી પુત્રાની જેમ નાટક બતાવે ને અને રિમોટ ઓલા હાથમાં હોય એવા મુખ્યમંત્રીને આપણે જરૂર દાદા નથી. પછી ઓલા લોકો કે એમ જ કરવું હોય તો એવો મુખ્યમંત્રી લઈને આપણે શું કરવું? રોવું ઈ કેમ નહીં? આ તો સત્તા આપણા હાથમાં હોવી જોઈએ. હું આશા રાખું બહોળી સંખ્યામાં એટલો સમાજ બેઠો, કેટલા વાગ્યા છતાં કોઈ ઊભું થવાનું કોઈ નામ નથી લેતું. હે અને ફરી પાછા અમે આવશું અને ઘેટી ગામના સમાજને કહીને જાય છીએ અહીંયા ક્યારેય પણ સમાજને જો જરૂર પડે અને જો અમે તમારો હોકારો મળે ને જો અમે દોડીને ન આવીએ તો અમે કોડીના પેટના. અને અહીંયા સત્ય કેવું છે એટલે કોઈનાથી ફાટી તો રહેવાનું નથી. અને કદાચ આપણે ખુલીને વાત કરીને જો એ લોકોને બળતરા થતી હોય ને તો ભાઈ અમારા ભાગનું આપી દો એટલે વાત થઈ પૂરી. અને આરક્ષણ થી પણ એટલી બધી ચિંતા હોય તમને તો કામ કરે દાદા, જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ ભાગ. તમારા 2% હોય તો 2% લઈ જાઓ, 10% હોય 10% લઈ જાઓ, પણ અમને 5% અમારા આપી દો. ચોખ્ખી વાત કે નહીં ભાઈ? બરાબર. દેખી તો અન્ય થતું હોય, આપણા બાપને કોઈ લાફટ મારે તો આપણે સહન કરી લઈએ? સમાજનું બજેટ, સમાજના મત અને આપણે લાફટ મારવાનું આ લોકો કામ કરે અને જો આપણે જોતા રહીએ તો આપણે કોળીના પેટના નો કહેવાય. એટલે આ ખૂન છે ને અંદરથી ખોલવું જોઈએ. ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થશે નહીં. અને નડવા દાદા આપણા જ આવશે. એટલું બોલીએ છીએ, દુશ્મનો કોઈથી હામ જ નથી આવતા. કેટલા ટાઈમ ત્યાં બરેડા પાડીને બોલીએ છીએ કે 2% લો જેના મત છે એના 8 વખત મુખ્યમંત્રી બની ગયા, 6% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. દુશ્મનો કોઈ સામે નથી આવતા, આપણા જ આવે. એટલે ભાઈ બે હાથ જોડીને વિનંતી કરું છું, ચિરાગભાઈ કે ટીમ કોઈનું કઈ ભાઈ ખાઈ નથી ગયા. આમાં અમે તમને જે વાત કરી એ તમારા માટે છે કે ચિરાગભાઈ માટે છે? હે ચિરાગભાઈ ને તો કાલ સવારે ગમે ત્યારે ફરી લેવાના છે. આ તો મા બાપના સંસ્કારો સારા છે, કોઈ આડી લાઈન નથી ભાઈ. બાકી એટલા ટાઈમ ત્યાં બોલીએ, બાકી આ બે હોવા દે ખરા? હે
અને બોલવાનું જ છે ને વટથી બોલવાનું છે ભાઈ, બરાબર? જેમ પિન્ટુભાઈ ને 2 ભાઈઓ છે ને એમ મારી માને 2 દીકરા છે, બરાબર ને? એટલે એમાં કઈ મૂંઝાવણ ન હોય. અને જે શહીદ થાય ને ભાઈ એનું નામ લખાય, અને કદાચ આ સમાજ માટે શહીદ થવું પડે ને તો કુરબાન છે, એમાં કઈ ફેર પડશે નહીં. પણ એવા 1000 ચિરાગ જાળા પેદા કરીને જવાના છે કે આ લોકોની ઊંઘ છે ને હરામ થઈ જવી જોઈએ. અને જ્યાં સુધી સત્તામાં ના પહોંચીએ ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું પણ નથી. હજી તો અમારી શરૂઆત છે ને, બીજો જ દિવસ છે. આ શરૂઆત તો બીજો દિવસ છે. હજી તો અમે ધીમે ધીમે પાપા પગલી કરીએ છીએ. હજી તો આજે અમારી પાંખું છે ને એ ફૂટી નથી. જેથી ફૂટશે અને ખુલ્લે આમ કન્ટિન્યુ સમાજ માટે નીકળી આવું, તેથી આ વિધાનસભાના પાયા છે ને એ ભૂકો થઈને પડી જાય. આ તમારે મગજમાં રાખવાનું. અમે હજી એટલો સમય છે ને સમાજને આપતા નથી, એવું અમે સ્વીકારીએ છીએ કે હજી અમે આ સમાજને જે સમય આપવો જોઈએ ને એ અમે સમય આપી શકતા નથી. કેમ કે થોડીક અમારી પણ થોડીક મજબૂરી હોય, અમે પણ ઘર લઈને બેઠા હોઈએ. પણ જેથી અમે 24 કલાકમાંથી જો 18 કલાક કામ કરવા માટે સમાજ માટે નીકળી ગયા ને તો કોઈની માની તેવડ નથી કે આ કોળીને કોઈ રોકી શકે ગાંધીનગરના સિંહાસન ઉપર પહોંચવા માટે. એટલે આ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. તમે સાથ સહકાર આપજો અને આપણી જે મુહિમ ચાલુ કરવાની છે દર અઠવાડિયે એક સભાની, એમાં સાથ સહકાર આપજો. આ તમારા માટે જ છે, ચિરાગભાઈ માટે નથી. બીજું ઈ કે કાલે જે પણ મિત્રો કદાચ રહી ગયા હોય અને ફરી પાછું કાલે મળવું હોય તો પાલીતાણા સર્કિટ હાઉસ ખાતે બપોરે 12 વાગે અમે ફરી આવવાના છીએ. સવારે તળાજા જવાના છીએ. એટલે તળાજા તમારા હગાવાલા હોય તો ઘરે જઈને ફોન કરી દેજો કે ચિરાગભાઈની સમાજ માટે આવ્યા છે એની ટીમ લઈને, તો ત્યાં પણ અમે મળશું. તળાજાથી પાછા પાલીતાણા આવવાના છીએ. પાલીતાણાથી પાછા ક્યાં જવાના છીએ? મહુવા. મહુવા 3 વાગે સર્કિટ હાઉસ, પછી 5 વાગે નાના ખુટાટા. એટલે મહુવા બાજુ કોઈ તમારા સગા સંબંધી હોય તો એને પણ કહી દેજો. સાંજે ક્યાં જવાનું છે આપણે? જીતુ જમણવારના કાલે મિત્રો IPL આસિયા 2020 વર્લ્ડ કપ છે ને એની કાલ ફાઇનલ છે. તો અમને ફાઇનલની ચિંતા નથી, અમને મારા સમાજની ચિંતા છે. કદાચ 1 વર્ષ મેચ નહીં જોઈએ તો હું દાદા ફેર પડશે. અને મેચ ભાઈ જાતિ વાત છે ભાઈ, કળ ને શર્મા આવાજ આવે છે બધા. હા, આપણા તૂટી ગયેલા પોપડામાં રમી રમી ધણહડમાં બેટ પછાડી મારો ભોજ્યો ભાઈ કોઈ કોળી દીકરો આવતો નથી. એટલે આ બધું આમ સેટિંગ જ હાલે છે, બરાબર? એટલે સત્તા ઉપર પહોંચવું પડશે. સત્તા વગર. અને બીજું તમને કહી દો, પાલીતાણાનું છે એટલે ઉદાહરણ આપી દઉં. તમને ખ્યાલ હોય તો 1.5 કે 2 વર્ષ પહેલા અહીંયા પાલીતાણામાં જૈન વાણિયા સમાજનું એક આંદોલન થયું હતું. તમને ખબર છે? એક જ દિવસ આંદોલન ચાલ્યું સુરતમાં, બરાબર? માર્કેટ જે અમારું છે ને, બરાબર, ને એ બધા ભેગા થયા. હાઈમ થયું ને તેના બધા મુદ્દા સ્વીકારી લીધા. વિચાર કરો તમે. અહીંયા પાલીતાણા જે ડુંગરો છે ને અને ફરતી કોર પરિવર્તન પંથ બનાવવા માટે કેટલા પૈસાની ફાળવણી કરી ખબર? કેટલા? 500 કરોડ, 350 કરોડ. ચાલો ને રાખો ને અડે ગડે જી હોય આશરે કેટલા આપ્યા? 350 કરોડ. અને આપણે શું કરીએ દાદા? આપણે પરિક્રમા થાય ને એટલે થોડીને પૂકી જાય. જ્યાં ડોટું નથી મૂકવાની ત્યાં મૂકીએ. નવનીતભાઈ નો જયારે બનાવ બન્યો ને, મેં સુરતમાં પહેલી વખત જ કીધું તું ખોટી સેવા કરવાનું બંધ કરો. ત્યારે મને ઘણા ફોન કરીને એવું કીધું, ચિરાગભાઈ તમે શું કહો છો? એ કે એટલે હું કહું મુદ્દો જે છે ટ્રસ્ટીનો, 1000 કરોડની પ્રોપર્ટી લઈને બેસી ગયા ફેણ શેષનાગની જેમ ટ્રસ્ટી બનીને. આપણે હું સેવા જ કરવાની છે. આપણે સેવા કરવાની અને મેવા બીજાને ખાવાના. આપણે કોઈ ઈશ્વર કે બજરંગ દાસ બાપા આપણા ઘરે હોતા નહીં છે અને આપણે પૂજા કરીએ, બરાબર? અને આપણે પણ તેની ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. એનો મતલબ તો એવો નથી ને કે ધર્મના નામે આપણું માત્ર શોષણ થતું રહે. 60% હિન્દુ છીએ આપણે. કેટલા? 60%. તો નોકરી તો હિન્દુઓની જાય છે.
હે નોકરી તો હિન્દુઓની જાય છે, બજેટ તો કે હિન્દુઓનું જાય છે, ખોટા કે તો હિન્દુઓ ઉપર કે કોળી હિન્દુ છે કે કોળી હિન્દુ છે ને, તો નોકરી આપણી જાય, ખોટા કેસો આપણા ઉપર થાય, બજેટમાં કોઈ ફોજીઓ ભાવ પૂછતું નથી, મુખ્યમંત્રી આપણા નથી બનાવતા, ગૃહમંત્રી નથી બનાવતા, તો આપણે ધર્મના નામે માત્ર છેતરવામાં આવે. કોકે બાતું હોય ને, આપણે મુસલમાન સમાજ કઈ બબાલ થઈ હોય ને તો ત્યાં મોર કરી દે, જાઓ લડો, પણ નોકરી ખવાય ને ત્યાં કોઈ મોર નહીં કરે. વાસ્તવિકતા છે. એટલે આ અમે કે બધું માની નથી લેવાનું, કેટલું સાચું છે કેટલું ખોટું છે તમારે ગ્રહણ કરવાનું છે. એટલે જ્યાં સુધી સત્તામાં આપણે નહીં પહોંચે ત્યાં સુધી કઈ પરિવર્તન થવાનું નથી. અમે અમારું સંગઠન બનાવ્યું ને, સંગઠનના લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. ઓલા ઘેટા જેવું નથી કે દોઢો ઘેટું હોય ને ટોળું ને આગળ આવેલું જતું હોય, બધા કુવામાં પડે તો આખા ટોળાને કુવામાં નાખે. આ એવું સંગઠન નથી. અને અમારા સંગઠનનો એક પ્રોટોકોલ છે, તમને કહી દઉં. ચિરાગ ઝાલા પાસે અધ્યક્ષ પદ છે. ચિરાગ ઝાલા કોઈ રાજકીય પક્ષમાં જાય ને તો અધ્યક્ષ પદમાંથી પેલા રાજીનામું આપે, પછી એને જ્યાં તોડવું હોય ને તોડે. એટલે કાલ હવારે કોઈ એમ કહો કે યુવા કોળી એકતા સંગઠન કોઈ પક્ષ સાથે જોડાયેલું છે, આ તમને સ્પષ્ટ શબ્દમાં કહી દઉં. આ કદાચ કોઈને ચિરાગભાઈ ધારાસભ્ય બનવું હોય તો બનશું, તેની વટથી બની આવું દાદા. જેથી બનવાનું હશે ને તેથી ખુમારીથી લડશું, કેમ કે લડવા માટે જ આપણો જન્મ થયો, કોળીના દીકરા છીએ. અને તમારો અવાજ, આ જેટલી પણ સમસ્યા માટેની મેં વાત કરી ને, એ તમારો અવાજ છે ને વિધાનસભામાં, અહીંયા હું જેમ બોલ્યો ને એમ વિધાનસભામાં આપણા એમએલએ અને સંસદમાં આપણા સાંસદો બોલવા જોઈએ. હવે એ કોઈ નથી બોલતા, એમને પ્રોટોકોલ નડે તો પછી કોકને તો ભાઈ તૈયાર થવું પડશે ને, હે? અને એટલા માટે જવાનું છે. અહીંયા તો કોઈ સાંભળશે નહીં, પણ જેથી વિધાનસભામાં ગયા ને તેથી એના ટેબલમાં જો તિરાડ પડે ને તો જ કહેવાનું, અને તેથી ફોટા પાડીને મોકલશું. આ જોઈ લો ટેબલ, આમાં તિરાડ દેખાય તો જ કોઈના દીકરા. કેમ કે આપણે આપણા હકનું માગીએ છીએ, આપણે કોઈનું છીનવવા માંગતા નથી. જેને પણ જેના ભાગનું એ લઈ જાય, પણ આપણી થાળીમાંથી કોઈ કોળીઓ જૂટવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. ઘણી બધી નોકરીઓ જાય છે ને વિસ્તારની ચર્ચા જ્યારે આપણે સભા કરશું ને ત્યારે આપણે બધી કરશું. અહીંયા પિન્ટુભાઈ એટલું બોલીને ગયા, તમને અમે છે ચિરાગભાઈ આવીને હવે શું બોલશે, પણ અહીંયા છે ને ભાઈ વિશાળ દરિયો છે. સવાર 4 વાગ્યા લગી માઇક આપો ને તો અહીંયા કઈ ખૂટે એમ જ નથી, અને કોઈ વસ્તુ રિપીટ અહીંયા ન થાય. કેમ કે અમે શિક્ષણ લીધું છે અને અમે છે ને ભાઈ સમસ્યાઓ જોઈ છે, અને અમે મજૂરી કામે કરી છે, વેઠવી કરી છે, ભાગ્યા રાખ્યા છે, બરાબર. ટાઈસુ ને રેતીના ટ્રેક્ટર પણ અમે ભર્યા છીએ ભણતરની સાથે સાથે. તો પછી વેદના ના હોય? હે? અમે જે ગુમાવ્યું છે એ આપણે આવનારી સમાજની જે પેઢી ન ગુમાવે, એની નોકરીઓ ના જાય ને એના માટે આ બળતરા લઈને અહીંયા આવ્યા છે. અમારે એક લગ્નમાં જવાનું હતું, લગ્ન તો ક્યાં ભૂલાઈ ગયા કઈ ખબર ન પડી. અમારે 10 વાગે જાંબાળા પૂગવાનું હતું, અત્યારે કેટલા વાગ્યા? 11:15. એટલે ખાસ અમને સહકાર આપો. હું તમને કહું ખાલી 2-3 મહિના આ રીતે સહકાર આપો. જો દુશ્મનો ઘૂંટણી આવી જાય ને તો જ આજે મીટિંગ થઈ ને એ સક્સેસ ગઈ, તમે વિચારજો. પણ સહકાર જોઈએ. કોઈ ચિરાગ ઝાલાથી કાંઈ પરિવર્તન નથી આવવાનું, બરાબર. પિન્ટુભાઈ કયાજી બધા બેઠા છે, એના કોઈથી એકથી પરિવર્તન નથી આવવાનું. ઘરે ઘરે બધાને જાગૃત થવાની જરૂર છે. ચિરાગ ઝાલા 1-2 કાંઈ હવા નાખી દે, કદાચ મર્ડર કરી નાખશે તો પાછા બીજા ચિરાગ ઝાલા હોવાય જોઈએ ને, હે? ને કદાચ સુરસુર્યું નહીં થઈ જાય. એટલે આ થવા દેવાનું નથી. અને ખાસ કરીને મારી માવડીઓને લાખ લાખ વંદન છે કે તમારી સૌભાગી થઈને આયા બેઠા છે. અને આપણી વાત સૌથી વધારે છે ને આ બેનો જ બધાને કહે. લગ્ન પ્રસંગ દાંડના ઓટે કે જ્યાં પણ બેસવા જાય ને એટલે એમ કે છે કે ભાઈ આપણા સમાજની એટલી નોકરીઓ ખવાય છે. શું કામે? કે માને છે ને બાપ કરતા માને એના દીકરા દીકરીની ચિંતા છે ને વધારે હોય છે. બસ બહુ બધો સમય થઈ ગયો, પિન્ટુભાઈ વારો પાડી દીધો, બરાબર. મને એવું લાગે કે મેં પણ ઘણો બધો સમય લઈ લીધો છે, પણ અમે સમય ત્યારે લઈએ
કે અમને આમ ખબર હોય કે પાછળથી કોઈ જાતું નથી ને આમ જાતું હોય તો ટૂંકું કરવું પડે દાદા, બરાબર. પણ આમ સેવાળા લગી હજી કેમેરો ફેરવી લ્યો, કોઈ હલવાનું નામ નથી લેતું. એટલે આ એટલે અમને એટલું તો ખબર દાદા કે આ દહીં છે ને દોડામાં જાય છે, બહાર કોઈ જાતું નથી. દોડા વાગ્યું ને ખતર કરો છો, દોડા વાગ્યું હોય તો. બસ મારી વાતને વિરામ આપું. આપણે 3 વખત કોળી સમાજની જય જયકાર બોલાવવાની છે અને પાલીતાણા પંથકમાં આપણી જે મુવમેન્ટ છે, આપણી જે મુહિમ છે અને આપણે જે લક્ષ્ય લઈને નીકળ્યા છીએ શાસક સમાજનું નિર્માણ એ ઘર ઘર સુધી પહોંચે તેના માટે આપણે જયકારા કરવા છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. અસ્તુ. આભાર. આભાર. આપણા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ખૂબ સરસ આપણને વાત કરી, બંધારણીય આપણા હક અધિકાર શું હોય એમની વાત કરી, તેમને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આજનો આ કાર્યક્રમ આપણે પૂર્ણતા તરફ લઈ જતા આભાર વિધિ માટે હું અહીંના સ્થાનિક આગેવાન લવજીભાઈને વિનંતી કરું કે આ કાર્યક્રમની ચિરાગભાઈ એ ચાલુ કરજો. મિત્રો 2 મિનિટ આપણે